વિશે માહિતી આપશે. સમ રેર પ્લાન્ટ્સ ઓફ કચ્છ. તો ડોક્ટર પંકજભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સૌ જોડાયેલ ધન્વંતરી મિત્રો અને મારા નમસ્કાર. એટલે કદાચ આમ તો કચ્છ ઉપર હું આ બીજું એક વક્તવ્ય આપી રહ્યો છું, પણ એ વખતે ફોટોગ્રાફિક પ્રેઝન્ટેશન નહોતું, તો આજે હું એક પ્રયાસ કર્યો છે ફોટોગ્રાફિક થોડો તમારી સામે મૂકવાનો. અને બધી દુર્લભ વનસ્પતિ વિશે કદાચ હું નહીં કહી શકું, પણ જેટલી અત્યારે થાય એકાદ કલાકમાં આપણને જે ટાઈમ આપ્યો છે એમાં, અને જો બાકી રહી જશે તો આપણે નેક્સ્ટ ટાઈમ પણ પ્રયાસ કરીશું. બરોબર મિત્તલે સાહેબ? ઓકે. એટલે કદાચ સ્લાઇડ તમને આખી દેખાય છે, બધું લખેલું છે, નકશો છે, શું દેખાય છે મિત્તલે સાહેબ? લખેલી સ્લાઇડ છે, દેખાય છે. એટલે બધું લખેલું દેખાય છે કે નકશો છે બેકગ્રાઉન્ડમાં એ નથી દેખાતો ને? દેખાય છે. કચ્છ વિશે અગત્યનું બધું દેખાય છે. મોટું કરી નાખે સ્ક્રીન થી પોતાના મોબાઈલમાં, એટલે દેખાય. પણ મેપ અત્યારે ખાલી હું મેપ જ ખુલ્લો મૂક્યો છે. તમને મેપ દેખાય છે કે બધું લખેલું લખાણ દેખાય છે? મેપ દેખાયેલો છે, લખાણ દેખાય છે. સ્લાઇડ દેખાય છે. એટલે મેપ છે ને એની ઉપર લખાણ છે, કઈ વાંધો નહીં. પણ હા, એટલે એમાં 3 વસ્તુઓ મેં મૂકી છે. કચ્છમાં આપણે શરૂ કરીએ એના પહેલા તો એક તો કચ્છ બધાને ખબર જ છે આપણને કે સૌથી મોટો જિલ્લો છે, 45,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે. અને એમાં 50% જે ભાગ જે છે કચ્છનું નાનું રણ અને મોટું રણ, જેને ગ્રેટર રન ઓફ કચ્છ અને લિટર રન ઓફ કચ્છ આપણે કહીએ છીએ, એનો ભાગ આવેલો છે. અને સૂકો વિસ્તાર તો આખા ગુજરાત રાજ્યનો આપણે જોઈએ તો 70% જેટલો સૂકો વિસ્તાર જે છે ને એ કચ્છ જિલ્લો ધરાવે છે. ખૂબ જ અનિયમિત તાપમાન છે અહીંયા. એટલે શિયાળો ઉનાળામાં ખૂબ જ અતિશય ગરમી અને અતિશય ઠંડી અહીંયા પડતી હોય છે. ઘણીવાર 4 ડિગ્રી 5 ડિગ્રી જેટલું તાપમાન નલિયામાં થઈ જતું હોય છે, બન્નીના વિસ્તારોમાં થઈ જતું હોય છે. બન્નીમાં તો એકાદ વાર અમે લોકો ફ્રીઝિંગ પોઈન્ટ પણ, એટલે બારે રકાબી મૂકેલી ને પાણી ભરીને, તો 3:30-4 વાગે જ્યારે ધોવાણ થાય ત્યારે જોઈએ તો ઉપરનું લેયર છે ને જામી ગયેલું રીતસરનું. એટલે ફ્રીઝિંગ પોઈન્ટ સુધી પણ કદાચ ટેમ્પરેચર અહીંયા પહોંચી જાય છે. અને ઉનાળો તો બધાને ખબર જ છે, 50 ડિગ્રી સુધી જવાની અહીંયા તૈયારીઓ થઈ રહેતી, બરોબર. પણ 45-46 ડિગ્રી જેવું તાપમાન અહીંયા થઈ જાય છે કચ્છમાં. વરસાદ આમ છેલ્લા 20 વર્ષમાં થોડો ઘણો વધ્યો છે મિલીમીટરની દ્રષ્ટિએ જોઈએ ને તો. બાકી અત્યાર સુધીનો જે વરસાદ હતો, 100 વર્ષના જો ડેટા જોઈએ ને, 350 મિલીમીટર જેટલો વરસાદ હતો. અને હવે લગભગ 650-700 જેવો મિલીમીટર છેલ્લા 20 વર્ષથી બદલાવ આવ્યો છે થોડો. 13 થી 15 દિવસો હતા એવરેજ વરસાદના. અહીંયા એવું કહેવાય કે પશુધનની વસ્તી છે ને માનવ વસ્તી કરતાં વધારે છે. એટલે તમે સમજી શકો છો કે એટલી બધી કુદરતે અહીંયા વિવિધતા આપી છે. એના કારણે કદાચ અહીંયા પશુધનની સંખ્યા પણ વધારે છે. માલધારીઓ, અલગ અલગ પ્રકારના માલધારીઓ અહીંયા જોવા મળે છે. માલ એટલે અહીંયા ઢોર હોય એને માલ કરી આપણે ઓળખતા હોઈએ છીએ, અને જે ઢોર રાખતા હોય એને માલધારી અહીંયા કચ્છમાં કહેતા હોય છે, બરોબર. એટલે આ બેકગ્રાઉન્ડ એટલા માટે હું આપી રહ્યો છું કે અતિશય વિષમ પરિસ્થિતિ છે, બરોબર, એ માનીને જ અહીંયા લોકો વનસ્પતિ ઉપર પહેલાં ઓછું, એટલે હું પણ જ્યારે કચ્છમાં આવ્યો 97માં, તો મનમાં એવું જ હતું કે ગાંડો બાવળ છે અને પાણી તો હશે જ નહીં કચ્છમાં. પણ અહીંયા આવીને જ્યારે જોયા અને જે અનુભવ થયા એના પછી ખૂબ મજા આવી અહીંયા, અને પછી અહીંયા સ્થાયી થઈ ગયા અમે લોકો. ઠીક છે. બીજી જે વિવિધતાઓ જે છે, એટલે દરેક આમ તો દરેક જિલ્લામાં અને દરેક કોઈ પણ આપણે વિસ્તારમાં જઈએ તો જંગલોની વિવિધતા હોય છે, બરોબર. પણ અહીંયા જે જંગલો જે છે એમાં પણ ખૂબ વિવિધતા છે કચ્છના. એટલે જેને આપણે ઇકોસિસ્ટમ કહીએ છીએ, પરિસર તંત્રો, નિવસન તંત્રો, બરોબર. તો એના પણ અલગ અલગ પ્રકારો જે છે એ કચ્છમાં ખૂબ જ વિવિધતાવાળા છે. એટલે થોડા ઘણા મેં તમારી સામે મૂક્યા છે. અહીંયા કાંટાળા જંગલો છે જે સૌથી વધારે પ્રમાણમાં અહીંયા આવેલા છે, ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ. કુંઠિત સ્ક્રબ જંગલો, એમાં ઝાડ પાન જોવા મળે છે પણ થોડા સ્ટન્ટેડ હોય છે, એટલે કુંઠિત નાના થયેલા હોય છે, જેને ફોરેસ્ટ સ્ક્રબ લેન્ડ આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં. થુવાના જંગલો એટલે યુફોર્બિયા જે કેક્ટસ છે એના જંગલો સારા એવા અહીંયા કચ્છમાં આવેલા છે.
અને અમુક વિસ્તારો જે છે કચ્છના એમાં ડ્રાય ડિસિડ્યુઅસ છે, એટલે પાનખર જે જંગલોની જે વિવિધતા ધરાવતા જે ઝાડ છે એ ઝાડ અમુક વિસ્તારોમાં જોવા મળે છે. કારણ કે ધીણોધરનો જે વિસ્તાર જે છે, અહીંયા ટપકેશ્વરીના જે ડુંગરો છે, નનામો ડુંગર છે, કારો ડુંગર છે, એવા ઘણા બધા છે. માંડવીની આજુબાજુના પણ અમુક શેરડી ને એ પ્રકારના જે જંગલો જે છે એમાં આ પ્રકારના પાનખર જંગલો ધરાવતા ઝાડ પણ જોવા મળે છે. એટલે તમે જો જંગલોની પણ એ પ્રકારની વિવિધતા છે. અહીંયા ઘાસના મેદાનો ખૂબ સારી પ્રમાણમાં આવેલા છે. એટલે મીઠા ઘાસના મેદાનો પણ છે અને ખારા ઘાસના પણ મેદાનો છે. એટલે બંનેનું નામ કદાચ તમે સાંભળ્યું જ છે, જેમાં 50થી પણ વધારે પ્રકારના જુદા જુદા ઘાસ જોવા મળે છે. અબડાસા જે છે, નલિયાના જે ઘાસના જે વીડીના વિસ્તારો છે, બરાબર, એ પણ મોટા વિસ્તારો છે. અને બીજા પ્રકારના જે ઘાસ છે, જે કાંટાળા જંગલોની જે વાત કરી, તો એની વચમાં ઘણા બધા ડુંગર વિસ્તારોમાં પણ ઘાસના મેદાનો આવેલા છે. જે કેમ કે રાજાશાહી વખતે અહીંયા રખાલ જે શબ્દ અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે, જે ટર્મિનોલોજી, એ રખાલ માટે એવું હતું એમાં કે શરૂઆતમાં દુષ્કાળ ઘણા પડતા કચ્છમાં, એટલે દર 3 કે 4 વર્ષે એક દુષ્કાળ પડે તો મહારાજાઓએ એ વખતે વ્યવસ્થા કરેલી કે કોઈને કંઈ તકલીફ નહીં પડે ઘાસ માટે, એટલે અમુક વિસ્તારોને એ લોકોએ કોર્ડન કરેલા અને એનું નામ પછી રખાલ તરીકે ઓળખવામાં આવ્યું છે. વીડી અને રખાલ કદાચ આપણા સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે છે, મોટા મોટા ઘાસિયા મેદાનો છે. તો એવા ડુંગર વિસ્તારમાં પણ ઘણા બધા એવા રખાલ અને ઘાસિયા જમીનના મેદાનો આજે પણ કચ્છમાં જોવા મળે છે. ચેરિયા, જેને આપણે દરિયાઈ ખાડી અને કાદવના જે ફળદ્રુપ મેદાનો કહીએ છીએ કચ્છમાં, એટલે સુંદરવન પછી સેકન્ડ લાર્જેસ્ટ જે મેંગ્રુવ એરિયા જે છે. ચેરિયા જે શબ્દ છે ને, મેંગ્રુવને અહીંયા સ્થાનિક ભાષામાં એબીસિનિયા જે મરાયનાની જે પીસીસ છે એને ચેરિયા કહે છે અહીંયા લોકો, એટલે ચેરિયા હું શબ્દ અહીંયા રાખ્યો છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ એબીસિનિયા મરાયનાનું નામ છે, પણ કચ્છમાં એને ચેરિયા તરીકે ઓળખે છે. તો સેકન્ડ લાર્જેસ્ટ આપણને ખબર છે, સુંદરવન પછી કલકત્તાના સુંદરવનના જંગલો છે, એના પછીના ચેરિયા જે છે મેંગ્રુવ જંગલો, એ કચ્છમાં સૌથી વધારે છે. એટલે માત્ર ચેરિયા નથી, પણ અહીંયા અલગ અલગ ખાડીના વિસ્તારો જે છે, બરોબર, તો એના કારણે જે મત્સ્ય ઉત્પાદન અને એની પણ અહીંયા નોંધ લેવામાં આવે છે. એટલે જ્યાં જ્યાં મેંગ્રુવ સારા છે ત્યાં મત્સ્ય ઉત્પાદન અને માછલીની જે જાતો છે, અલગ અલગ ફિશની જે પીસીસ છે, એ સૌથી વધારે અહીંયા આપણા જિલ્લામાં જોવા મળે છે કચ્છમાં. ઘણા બધા એવા જલપ્લાવિત વિસ્તારો છે જે વેટલેન્ડ છે, બરોબર, તો એ પ્રકારના ઇકોસિસ્ટમ પણ અહીંયા છે, જે સિઝનલ પણ છે અને બારમાસી જે મોટા ખાસ કરીને જે ડેમ છે, તો એમાં 12 મહિના પાણી રહેતું હોય છે. તો ત્યાં પણ આ પ્રકારના ઇકોસિસ્ટમ જોવા મળે છે. અને રણ જે આપણે ફેમસ થઈ ગયું છે હવે, જે સફેદ રણ જે છે, પણ રણ ઇકોસિસ્ટમ એક અલગ પ્રકારની વિશિષ્ટ યુનિક ઇકોસિસ્ટમ છે જે કચ્છમાં આવેલી છે. અને એમાં ખાસ કરીને જે નાના મોટા જે ટાપુઓ છે, 45 કે 50 પ્રકારના જે ટાપુ આવેલા છે નાના રણ અને મોટા રણમાં, તો એની ઉપર જે વિવિધતા જે છે એ અલગ અલગ પ્રકારની છે. એટલે આ કહેવાનો મતલબ એ છે કે ભલે કુદરતે, પ્રકૃતિએ અહીંયા ખૂબ વિષમ પરિસ્થિતિ આપી છે, પણ ઇકોસિસ્ટમની બાબતમાં, પરિસ્વતંત્રની બાબતમાં ઘણું બધું વૈવિધ્યતા આપી છે. અહીંયા ડાયવર્સિટી જે છે ઇકોસિસ્ટમની એટલી બધી છે, અને કદાચ એના કારણે જ અહીંયા બીજી બાયોડાયવર્સિટી જે છે, જેમાં આપણી વનસ્પતિનો પણ સમાવેશ થાય છે, તો એની પણ વિવિધતા ઘણી એવી જોવા મળે છે. કેમ કે જેટલી ઇકોસિસ્ટમની ડાયવર્સિટી હોય એટલી જ એની બાયોડાયવર્સિટી વિશેષ હોય. એટલે બર્ડ્સની ડાયવર્સિટી તમે જુઓ, મેમલ્સ, રેપ્ટાઇલ્સ, એટલે બીજા પણ જીવજંતુની જે ડાયવર્સિટી છે એ પ્રમાણમાં બીજા જિલ્લાઓ કરતાં અહીંયા ખૂબ સારી છે. ભલે વિષમ પરિસ્થિતિ છે કચ્છની, બરોબર, પણ છતાં તમે એની સંખ્યા અને એની જે નોંધ કહેવાય, જે ઇમ્પોર્ટન્ટ જે બાયોડાયવર્સિટી છે, અહીંયા ખીચોખીચ ભરેલી છે, બરોબર. એટલે લર્નિંગ લેબ તરીકે ઘણા બધા ઓળખે છે કચ્છને. કોઈ પણ વિષય તમે લઈ લો તો એના માટે લર્નિંગ લેબ છે, અહીંયા એક લેબોરેટરી છે, બરોબર. વનસ્પતિ ઉપર હું જાઉં તો અત્યાર સુધીના જે પણ સર્વે થયા છે, તો 650 થી 700 જેટલી વનસ્પતિઓ કચ્છમાં નોંધાયેલી છે, જુદા જુદા પ્રકારની, બરોબર. એમાં બધા પ્રકારના ઝાડ છે અને લગભગ 70 જેવા તો ઘાસના વિવિધ પ્રકારો અહીંયા નોંધાયેલા છે. અત્યાર સુધી જે સર્વે થયો છે, 7 થી 10 પીએચડી થયા છે વનસ્પતિ શાસ્ત્ર ઉપર, બરોબર. તો 7 થી 10 એટલા માટે લખ્યું છે કે અમુક પીએચડી ઓનગોઈંગ છે, અમુક પીએચડી થવાના છે. અમને ખબર છે કદાચ આજે પણ જે સ્ટુડન્ટ અહીંયા જોઈન થયા છે એ લોકો પીએચડી રજીસ્ટર કરાવવાના છે, અને અમુક થઈ પણ ગયા છે. એટલે તમે જુઓ કે વનસ્પતિ ઉપર પણ 10-10 પીએચડી જે જિલ્લામાં થતી હોય, બરોબર, અને બધી પીએચડી તમે જોશો તો દરેકમાં કંઈ ને કંઈ વિવિધતા છે. જયકૃષ્ણ ઇન્દ્રજીત ઠાકર જે થઈ ગયા, આપણે નામ સાંભળ્યું છે, કચ્છ સંસ્થાનની વનસ્પતિઓ, જે ગુજરાતીમાં
1926માં મને જે પુસ્તક લખેલું એમાં આશરે 500 થી પણ વધારે ઔષધીય અગત્યતા ધરાવતી વનસ્પતિઓની આપણે નોંધ લખી છે. અને હાલમાં જે પણ સર્વે થયા છે, મતલબ કે હું અમારા જે ટીમ અને જે હું બીજી જે રિસર્ચરોને જે ઓળખું છું, તો લગભગ જે કમ્પાઇલેશન આપણે કરીએ છીએ હાલની વનસ્પતિઓની, જે કચ્છમાં લોકોને ખબર છે, લોક સમુદાયને જે ખબર છે, એમાં માલધારી છે, ખેડૂતો છે, પછી ગુંદર મધ એકઠું કરતા જે કુટુંબો જે છે, જેની આજીવિકા જંગલો ઉપર આધારિત છે, તો લગભગ 100 થી 150 જેટલી વનસ્પતિઓ છે જે લગભગ અત્યારે લોકોને જાણમાં છે અથવા એનો ઔષધીય ઉપયોગ જાણે છે. એટલે ઔષધીય ઉપયોગ ધરાવતી વનસ્પતિઓ છે, પણ એનું જે જ્ઞાન છે, જે એનું નોલેજ જે છે, જેને આપણે ટ્રેડિશનલ નોલેજ જે કહીએ છીએ, જે વંશ પરંપરાગત જે ચાલતું હતું, એ કદાચ અત્યારે એક મોટો પ્રશ્નાર્થ છે અહીંયા, બરોબર, કે એ જઈ નથી રહ્યું. પણ આજે પણ ઘણા બધા એવા વૈદ્ય છે અત્યારે આપણા કચ્છમાં, એટલે થોડો ઘણો હોપ છે કે એ લોકો જો એને જીવંત રાખે, બરાબર, તો આપણા ગ્રુપમાં પણ એવા ઘણા બધા વૈદ્ય છે અને વનસ્પતિ વિશે જાણકાર ઘણા બધા આપણા ટ્રેડિશનલ જે વૈદ્ય લોકો જે છે, બરાબર, એ પણ અહીંયા સારું એવું કામ કરી રહ્યા છે કચ્છમાં. અમુક વનસ્પતિઓનું માર્કેટ છે જે કદાચ એને ખબર નથી, પણ કેમ નથી થઈ રહ્યું કચ્છમાંથી, ગોખરું, સત્તાવરી, ગુગર અને મીડિયાવર જે છે, સેના પ્લાન્ટ, તો એનું કંઈક માર્કેટ અહીંયા એસ્ટાબ્લિશ છે, પણ એ વ્યવસ્થિત એની વેલ્યુ ચેઇન અથવા તો એનું રેગ્યુલરાઇઝ માર્કેટ નથી. કલેક્શન થાય છે અમુક વિસ્તારોમાં, ખદીર અને રાપરના જે એરિયા જે છે, એમાં ખાસ વેપારીઓ આવે છે રાજકોટની બાજુથી, અને એનું કલેક્શન કરતા હોય છે, બરાબર. એટલે આ બેકગ્રાઉન્ડ આપ્યું છે, નકશો પણ છે પાછળ, પણ એ નકશો નથી દેખાતો એટલે માફ કરજો મને, પણ એ નકશામાં હું બતાવવાની કોશિશ કરતો હતો કે કચ્છનું નામ કેવી રીતે આવ્યું, કે કચ્છની મધ્ય જે હરોળ છે, ડુંગરની હરોળ, એ ખૂબ ઊંચી છે, એટલે કાચવા ઉપરથી એનું અભ્રંશ થઈને કચ્છ થયું છે, એટલે કચ્છુઆ ઉપરથી કચ્છ એમ, કેમ કે કાચબાનો જે સેલ જે રીતે હોય, જે કચ્છ છે ને, એ મધ્યમાંથી ઊંચો ડુંગરનો એક આખો વિસ્તાર જે છે, જેને સેન્ટ્રલ ભુજ રીજ તરીકે ઓળખીએ છીએ. તો એના કારણે બે જ પ્રકારની નદીઓ આપણા કચ્છમાં છે. એક ઉત્તરમાં વહેતી જે નદીઓ છે એ કચ્છના મોટા રણમાં ભરતી હોય છે, અને જે દક્ષિણમાં જે નદીઓ વહે છે એ આપણા જે અરેબિયન જે સી છે, અરબ સાગર જે છે, એમાં જતી હોય છે. એટલે નકશામાં હું બતાવવાની કોશિશ કરતો હતો કે મોટા મોટા વિસ્તારો કયા છે અહીંયા, અને અહીંયા પ્રદેશોના નામ છે અલગ અલગ, જે રીતે બન્નીનું નામ કીધું એ રીતે પચ્છમ જે એરિયા છે, આખો કાળો ડુંગર ને એનો એરિયા છે, ખદીર એટલે આખું રાપર અને એનો જે પટ્ટો જે છે એને ખદીર તરીકે ઓળખવામાં આવે છે. વાગડનો વિસ્તાર જે છે, એ રીતે નાના રણની આજુબાજુનો વિસ્તાર આખો વાગડના ડુંગરો તરીકે ઓળખાય છે. તો અલગ અલગ જે નામ છે કચ્છના, એ નકશામાં હું આપેલા તમને. મુખ્ય બે જે ક્રીક છે, હાડકિયા ક્રીક અને કોરી ક્રીક, બરોબર, જ્યાં મેંગ્રુવના જે વિસ્તારો જે છે, ચેરિયાના જંગલો જે આવેલા છે, તો એ નકશામાં હું બતાવવાની તમને કોશિશ કરતો હતો, પણ એ નકશો દેખાતો નથી. બીજો જે નકશો છે એમાં કદાચ તમને પ્રોટેક્ટેડ એરિયા દેખાય છે બધાને, બરોબર મિત્ર સાહેબ? નકશો નથી દેખાતો, લખાણ દેખાય છે. કચ્છ વિશે અગત્યનું જે માહિતી આપી તમે અત્યારે, એ દેખાય છે. સર સ્લાઇડ બીજી સ્લાઇડ હું બદલવાની કરી છે, તો સ્લાઇડ બદલવાની છે. હેલો, સ્લાઇડ બદલાવી મેં? સ્લાઇડ નથી દેખાતી. નથી દેખાતી હજુ. મિથિલીયા સાહેબ, ભાવિનભાઈ ને કોઈને આપી દો ને, આ શેર કરે એ તો એને વ્યવસ્થિત થાય. પંકજભાઈ મેં કીધું તો હવે બદલાણી. હા બદલાણી, હવે બદલાણી. હાલો, હા હા હા, બદલાઈ ગઈ. તો હું નોર્મલ મોડમાં જ રાખું છું, તો કદાચ દેખાશે તમને. તો એ કચ્છના નકશા ઉપર જે અલગ અલગ પ્રોટેક્ટેડ જે એરિયા જે છે ને, એની માહિતી હું આપી છે. એટલે અગત્યતા માટે કે વનસ્પતિ ઉપર જઈએ એના પહેલા કચ્છમાં જે અગત્યના જે વિસ્તારો જે છે, બાયોડાયવર્સિટી હોટસ્પોટ જે છે બધા, નારાયણ સરોવર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે છે એ લખપત તાલુકામાં આવેલી છે, કાંટાળા જંગલોની વિવિધતા ધરાવતો વિસ્તાર છે. છારીડન કન્ઝર્વેશન રિઝર્વ જે છે એ બન્નીની અને નખત્રાણા જે તાલુકો છે એની વચમાં આવેલો ખૂબ મોટો જલપ્લાવિત વિસ્તાર છે. 240 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે. બન્ની પોતે એક પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે, 2500 ચોરસ કિલોમીટરનું, જ્યાં અલગ અલગ પ્રકારના ઘાસની વિવિધતા ધરાવતા વિસ્તારો છે. કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે છે એ પચ્છમ એટલે કાળો ડુંગર, ખદીર અને રાપર સુધી ફેલાયેલો, અને કચ્છના મોટા રણ અને નાના રણના અમુક વિસ્તારોને આવરી લેતો વિસ્તાર છે, જે સૌથી મોટી જે સેન્ચ્યુરી છે. વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, જે ગુરખરનું અભયારણ્ય કચ્છના નાના રણમાં આવેલું છે, અને કચ્છ બસ્ટાર્ડ સેન્ચ્યુરી, જે ઘોરાડના અભયારણ્ય જે છે અબડાસાના ઘાસિયા જમીનમાં.
એટલે 6 જેવા પ્રોટેક્ટેડ અને એવા વિસ્તારો અભયારણ્ય એ પણ કચ્છમાં આવેલું છે. આ બધા ઇકોસિસ્ટમની જે હું વાત કરી અલગ અલગ ઇકોસિસ્ટમના ફોટો છે અહીંયા, બરોબર, એટલે ખૂબ જ વિવિધતા ધરાવતા છે. આ એક જે ફોટો છે ડ્રાય ડિસિડ્યુઅસ ફોરેસ્ટનો છે ધીણોધરનો, જેમાં કડાયો ને બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહી છે. આ જે માર્ક કરેલા 3 વિસ્તારો છે દેખાઈ રહ્યા છે બધાને? હા દેખાય છે. હા, તો તો એ જે ઘાસચારાની જે હું વાત કરી ઘાસિયા જમીનોની, તો જે સૌથી મોટો વિસ્તાર છે ઉત્તરમાં જે આવેલો છે એ બંનેનું ઘાસિયા જમીનનું મેદાન છે. અને જે 2 વિસ્તારો જે બીજા જે માર્ક કર્યા છે એટલે કાંટાળા જંગલોમાં જે ઘાસિયા જમીનના મેદાનો નારાયણ સરોવર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં જે આવેલા છે એ છે, અને બીજા અબડાસા નલિયા તાલુકામાં જે ઘાસના મેદાનો આવેલા છે એ હું માર્ક કરેલા છે. પણ જે મોટો અહીંયા જે કમ્પોઝિશન જે ઓળખાયું છે અત્યાર સુધી એ ડાયકેન્થિયમ, સેન્ક્રસ અને લેઝરસ જે પીસીસના જે જાતો જે છે અહીંયા, ડાયકેન્થિયમ એટલે ઝીંઝો, સેન્ક્રસ એટલે ધામણ, અને લેઝરસનું અહીંયા નામ લગભગ ડેનઈ કે એવું કંઈક કહે છે. પણ એ 3 ગ્રુપ જે છે એનું મોટાભાગનું ઘાસિયા જમીનનું મેદાન અહીંયા ઓળખાયેલું છે. અને લગભગ જે રીતે હું વાત કરી કે 60થી પણ વધારે ઘાસ અત્યાર સુધી કચ્છમાંથી નોંધાયેલા છે. અમે એક નાની ચોપડી પણ બનાવી છે એમાં બંનેના ઘાસ ઉપર. એમાં 51 પ્રકારના ઘાસ જે છે અને ખૂબ સારી રીતે કલરફુલ પ્રેઝન્ટેશન કરવાની કોશિશ કરી છે, અને ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં અવેલેબલ છે. તમે બંનેના ઘાસ જો લખશો ને તેની PDF અત્યારે ફ્રી ઓફ કોસ્ટમાં અવેલેબલ છે. તો એટલીસ્ટ જે પણ 45 કે 50 જે ડોમિનન્ટ ઘાસ છે એના ગ્રુપ સુધી તમે ઓળખી શકો એ પ્રકારની એક આપણે કોશિશ કરેલી છે એમાં વન વિભાગના લોકો એનો ઉપયોગ કરી શકે, સંસ્થા અથવા તો કોઈને પણ એમાં જાણકારી લેવી હોય ઘાસમાં, કેમ કે ઘાસ એવું ગ્રુપ છે કે બધા દૂર ભાગે, સાહેબને પણ ખબર છે. એને ઓળખવા માટેની કોશિશ કરીએ તો ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. એટલે એવો પ્રયાસ કરેલો કે ગુજરાતીમાં આપણે એને બનાવવાની વાત કરેલી, તો એના માટે પબ્લિશર તૈયાર પણ થયેલા અને આપણે છાપી છે બંને લેંગ્વેજમાં. તો એ દરેક જે પણ જિજ્ઞાસુ હોય એને કદાચ ઓનલાઈન ગૂગલમાં જોવે ને તો એ બંનેના ઘાસની જે ચોપડી જે છે એ ઓનલાઈન તમને હાથવગી થઈ શકે એમ છે. તો મારી રિક્વેસ્ટ છે કે દરેક એને જુઓ તમે, અને જે પણ ઉપયોગમાં આવે ને એનાથી વધારે કંઈક તમારી પાસે હોય તો એમને મોકલશો તો અમે પ્રયાસ પણ કરીશું એમાં મદદ કરવા માટે, કંઈ ઓળખવા માટે, ઘાસ માટે ખાસ. અહીંથી ખરેખર મારું પ્રેઝન્ટેશન હું શરૂ કરું છું, પણ બેકગ્રાઉન્ડ આપવાની જરૂરિયાત એટલા માટે હતી કે કચ્છની વિષમ પરિસ્થિતિ, વિવિધતા અને એ બધી જાણકારી હોય, અને પછી જો હું અમુક દુર્લભ વનસ્પતિની વાત કરું તો એની અગત્યતા ચોક્કસ બધા સુધી હું પહોંચાડી શકું, જે મેસેજ આપવાની હું કોશિશ કરી રહ્યો છું આજે. અને ખાસ કેમ કે અત્યાર સુધી આપણે ઘણા બધા પ્રેઝન્ટેશનમાં ઔષધીય ઉપયોગતા માટેની વાતો પણ કરતા હતા વનસ્પતિની, પણ હું ઔષધીય વનસ્પતિની જે ઉપયોગિતા છે એને હું અત્યારે હાલ પૂરતું ટચ નથી કરવાનો, પણ હું એની ઇકોલોજી જે છે, એની પર્યાવરણની જે વિશેષતા છે, અથવા તો જે દુર્લભ વનસ્પતિઓ છે એ કયા પ્રકારના પર્યાવરણમાં થાય છે, તો અત્યાર સુધીનો જે અમારો અનુભવ છે, કદાચ મારી ટીમ પણ છે અત્યારે હાજર, બરાબર, તો હું 5 કે 6 સ્લાઇડો પછી દરેક વખતે હું પૂછીશ, જો ટીમમાંથી કોઈ પણ સભ્યને એમાં ઉમેરવું હોય તો પ્લીઝ ઉમેરજો, અને એ રીતે આપણે પ્રેઝન્ટેશન સાથે મળીને પણ કરી શકીએ. સબીરભાઈને હું વાત કરેલી, સબીરભાઈ જો હોય તો સબીરભાઈ કંઈક ઔષધીય ઉપયોગિતા જો એ લોકો પ્રેક્ટિસમાં આવતી હોય આવી દુર્લભ વનસ્પતિનું, તો એ વિશે સબીરભાઈ કદાચ કહી શકે તો ઘણું સારું. એટલે કચ્છમાં ઘણા બધા લોકો જે વનસ્પતિ પર કામ કરી રહ્યા છે, જે જોઈન હશે ને તો એમાં 100% એ લોકો ઉમેરવાની વાત મૂકશે. એટલે 5 કે 6 સ્લાઇડ પછી હું દરેક વખતે પૂછીશ, જો કોઈ રિસર્ચર હોય કચ્છના અને એમને કંઈક એમાં ઉમેરવું હોય, અથવા સબીરભાઈને કંઈક ઔષધીય ઉપયોગ વિશે વાત કરવી હોય તો ચોક્કસ આપ કરજો. પહેલી સ્લાઇડ છે હેલિકરાજમ કચ્છીગામ, અને સફેદ ફૂલડું આપણે કચ્છમાં ઓળખતા હોઈએ છીએ. એ લગભગ ડુંગર વિસ્તારોમાં અને ખાસ કરીને ઘાસિયા જમીનમાં જોવા મળે છે. એટલે હાલ જે હું શરૂ કરું છું એ ઘાસિયા જમીનની જે વિવિધતા જે છે, દુર્લભ જે જાતો વનસ્પતિની જોવા મળે છે કચ્છમાં, તો એની હું શરૂઆત કરું. એટલે ઘાસિયા જમીનમાં જે ખાસ દુર્લભ જાતો જે છે, આના સિવાયની પણ ઘણી બધી હશે, કદાચ હું જે પ્રેઝન્ટ કરી રહ્યો છું એ ફરીથી આપણે કવર કરવાની કોશિશ કરીશું. પણ હેલિકરાજમ કચ્છીગમ એક જ એન્ડેમિક પીસીસ છે, અને હમણાં એક બીજી પણ એક રોહિતભાઈએ અને એમની ટીમે જે શોધી છે અહીંયા કચ્છમાંથી, લખપત તાલુકામાંથી, એ પણ એના વિશે પણ હું તમને વાત કરીશ આગળ. જે ખારાસવાળા જે વિસ્તારો જે છે લખપત બાજુના, ત્યાંથી એમણે નોંધી છે. તો કદાચ 2 એન્ડેમિક પીસીસ કચ્છમાંથી અત્યાર સુધી નોંધાવી છે. એમાંથી ફર્સ્ટ હેલિકરાજમ કચ્છીકમ છે,
અને IUCN ના જે સ્ટેટસ છે એટલે કોઈ પણ વનસ્પતિનું જે રેર એન્ડેન્જર કે થ્રેટન સ્ટેટસ જે આપવામાં આવે છે એની આંતરરાષ્ટ્રીય જે સંસ્થા જે છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર, જે એના સ્ટેટસ નક્કી કરતા હોય છે, એના ઘણા બધા ક્રાઇટેરિયા છે, એમાં આપણે નથી જતા, પણ એના લિસ્ટમાં પણ છે. રેડ ડેટા બુક જે હોય એટલે જે નાશ પામતી જે જાતોનું જે લિસ્ટ તૈયાર થતું હોય આંતરરાષ્ટ્રીય સ્તરે, તો એમાં પણ આ વનસ્પતિનું નામ છે હેલિગ્રાઝિયમ કચ્છિકમ. એટલે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ આ ખૂબ જ અગત્ય ધરાવતી વનસ્પતિ છે અને ખાસ કરીને કચ્છમાં જોવા મળે છે. અને એને ઓળખવા માટે ખૂબ જ આમ તો સરળ છે. મામેજવાને મળતી આવતી વનસ્પતિ છે. મામેજાના પાન થોડા લીલા વધારે હોય છે, આ થોડા આછા લીલા જ પડતા હોય છે, અને જો ફૂલ હોય તો તમે એમને તરત જ ઓળખી શકો છો. સફેદ પ્રકારના ફૂલ હોય છે, ખૂબ જ ઉપાડા. બીજી વનસ્પતિ જે ઘાસિયા જમીનમાં જોવા મળે છે કન્વોલસ ટોક્સી છે. ઊભી શંખાવલી તરીકે એને ઓળખતા હોય છે. અહીંયા ફોટા આપવાની હું કોશિશ કરી છે એના, પણ એ આપણી શંખાવલી જે પથરાયેલી હોય છે એના જેવા જ એના ફ્લાવર હોય છે. અને આમ તો એનો પ્રકાર જ એ પ્રકારનો છે કે તમે દૂરથી પણ એને ઓળખી શકો. અને જ્યારે બધી વનસ્પતિ અથવા બધા ઘાસ જ્યારે સુકાઈ જતા હોય છે ત્યારે પણ એ લીલી અને એનો જો સૂર્યપ્રકાશ એની ઉપર હોય એના ફ્લાવર ઉપર ખૂબ જ ચકચકિત લાગતું હોય છે કન્વોલસ ટોક્સી. અને ખૂબ જ નાના છોડ છે આ. એને જોવું હોય તો વરસાદ પછી તરત જ 1-2 મહિનામાં જો તમે ઘાસિયા જમીનની વિઝિટ લો તો આ તમને ચોક્કસ કચ્છમાં જોવા મળશે. હમણાં રિઝન્ટલી અમે લોકો સૌરાષ્ટ્રના અમુક એરિયામાં જ્યારે ફરતા હતા તો ત્યાં પણ કન્વોલસ ટોક્સી જોવા મળેલી, પણ કન્વોલસ ટોક્સી જો એક બીજી પણ જાતિ છે, બરાબર. એટલે હેરી છે કે નથી એના ફ્લાવર, એના ઉપરથી એનું કેરેક્ટર અલગ પડે છે. એટલે કન્વોલસ ટોક્સી છે બીજા નંબરમાં જે કચ્છમાં જોવા મળે છે ઘાસિયા જમીનમાં. અને ખાસ કરીને એમ સેન્ડી સોઇલ હોય થોડી કાંકરાવાળી એવી જગ્યાએ વધારે પસંદ કરે છે કન્વોલસ ટોક્સી. ત્રીજી જે વનસ્પતિ જે છે જે ઘાસિયા જમીનમાં વિશેષ પ્રકારમાં જોવા મળે છે અને જે IUCN ના રેડ ડેટા બુકમાં છે, કન્વોલસ ટોક્સી પણ IUCN રેડ ડેટા બુકમાં હતી. આ પણ IUCN ના રેડ ડેટા બુકમાં છે. આઇપોમિયા કૌશિયાના બોય ફૂટિયાર તરીકે એને ઓળખે છે અને ઘેટા બકરા એને ખૂબ પસંદ કરે છે. એટલે ખૂબ ચડિયાણનો પણ એમના ઉપર ઇસ્યુ છે અને રૂપાળી દેખાય છે, પિંક કલરના ફ્લાવર છે એના. અને ખાસ કરીને એ જે રેતાળ સુકાયેલા જે પટ હોય એટલે જ્યાંથી પાણી ગયું હોય ચોમાસાનું, અને એવા જે રેતાળ જે પટ હોય અથવા તો એવા ખરાબ ખેતર જે હોય જ્યાં ખેતી થતી નથી અને રેતાળ જે ખેતરો જે છે એમાં પણ કચ્છના આ વનસ્પતિ જોવા મળે છે આઇપોમિયા કૌશિયાના. આ પ્રકારની પથરાયેલી હોય છે. એટલે સેન્ડી અને એના પ્રકારના જે સબસ્ટ્રેટમ હોય થોડા ગ્રેવલી, તો એમાં સવિશેષ આઇપોમિયા કૌશિયાના જોવા મળતી હોય છે. એના ડિસેક્ટિંગ જે લીવ્સ જે છે એ ખૂબ જ અલગ પ્રકારના યુનિક લીવ્સ છે. ખૂબ ઓછી વનસ્પતિઓના આ પ્રકારના લીવ્સ હોય છે. ટ્રુડેડા નામે જે સિટુલસ કોલોસિન્થેસિસ જે છે, ઇન્દ્રવર્ણા પણ કહે છે, ઇન્દ્રોણી પણ કહે છે કચ્છમાં, બરાબર. ઔષધીય ધરાવતી વનસ્પતિ છે અને ઝેરી પણ છે એવું પણ કહે છે અહીંયા માલધારીઓ. અને જે સેન્ડી અથવા સેન્ડ્યુન્સ જે હોય એમાં ખાસ કરીને કચ્છમાં જોવા મળે છે. ભુજની આજુબાજુના જે નવા વિકાસ પામતા જે વિસ્તારો જે છે એમાં ખૂબ હતી શરૂઆતમાં જ્યારે અમે લોકો સર્વે કરતા ત્યારે, પણ અત્યારે જે હવે ભૂકંપ પછી જે અલગ અલગ રિલોકેશન સાઇટો બની છે એમાંથી આ વનસ્પતિ હવે ઘણી દુર્લભ થઈ ગઈ છે. પણ સિટુલસ કોલોસિન્થેસિસ પણ રેડ ડેટા બુકમાં શરૂઆતમાં હતી. અત્યારે સ્થાનિક જે નાશ પામતી જે વનસ્પતિઓ છે એમાં અગત્યતાની વનસ્પતિ હોવાના કારણે મેં અહીંયા મૂકવાની કોશિશ કરી છે. જે ગોખરાની જે અલગ અલગ જાતો છે 3 થી 4 પ્રકારની, એમાં આ જે ગોખરું છે ટ્રિપ્યુલસ રાજસ્થાનેન્સિસ, એટલે રાજસ્થાનેન્સિસ એટલા માટે છે કે રાજસ્થાનમાં શરૂઆતમાં નોંધાયેલું કદાચ એન્ડેમિક હતું એ પ્રકારની વાત હતી, પણ એની જે તે વખતે જ્યારે સર્વે થયો તો કચ્છમાં પણ એની સારી એવી સંખ્યા નોંધાયેલી છે. હમણાં રિસન્ટલી નોર્થ ગુજરાતમાંથી પણ આ જાતિ જે છે એ નોંધાવી છે. પ્રશાંતભાઈ જે દેસાઈ જે PhD કરતા હતા બનાસકાંઠામાં, બરાબર, તો એમની મદદથી આ વનસ્પતિ બનાસકાંઠામાં પણ હોવાનું નોંધાયું છે. એટલે ટ્રિબ્યુલસ રાજસ્થાનેન્સિસ આમ ઘાસિયા જમીનની વિવિધતા છે, ઘાસિયા જમીનમાં ખાસ જોવા મળે છે. અને અલગ જે બીજા ગોખરું છે એનાથી અલગ રીતે પડે છે કે જે રીતે ગોખરુમાં કાંટા હોય છે, મોટા એવા કાંટા છે આમાં, પણ બીજા જે તમે ધારીને જોવો ને નજીકથી તો બીજા પણ 10 કે 15 કાંટા હોય છે જે નાના હોય છે એની સાઈડમાં. તો એ એક એની વિશેષતા છે
કે મોટા કાંટાની સાથે જો 15 થી 20 એવા નાના કાંટા જોવા મળે તો એ ટ્રિબ્યુલસ રાજસ્થાનેન્સિસ છે. જો ફ્રૂટ હોય નહીં, એના ફળ નહીં હોય અને ઓળખ્યું હોય તો પણ એ શક્ય છે. એના લીવ્સ થોડા અલગ પ્રકારના છે, થોડા તિર્યક પ્રકારના લીફ છે એને ટેકનિકલી ભાષામાં, અને એનું ફ્લાવર જે છે એ બીજા જે કોકરું છે એના કરતાં સહેજ સાઈઝમાં પણ મોટું હોય છે. તો એની ઓળખવાની એ પદ્ધતિ છે. હવે હું વિનંતી કરું, કેમ કે જેમ જેમ આગળ જઈશું તો ભૂલાય નહીં, એના માટે જો કોઈ ટીમમાંથી હાજર હોય આપણે કચ્છમાંથી કોઈ સ્ટુડન્ટ, કોઈ રિસર્ચર, અને એને કંઈ ઉમેરવું છે આ જાતોમાં તો પ્લીઝ એડ કરો. અને સબીરભાઈ હોય તો સબીરભાઈ ખાસ તમે કંઈ ઔષધીય અગત્યતા હોય જે 5 વનસ્પતિની વાત કરી એમાં, તો જો તમે ઉમેરવું હોય તો આપ ઉમેરી શકો છો અને પછી હું આગળ વધું. સબીરભાઈ નથી જોડાયા. બીજા કોઈ રિસર્ચરને કંઈ ઉમેરવું છે? કોઈ છે? કિશન પ્રજાપતિ છે. કિશનભાઈ બોલો. જોશી સાહેબ, હા, હેલો. આને છે ને તમે ટોક એસ કન્ટિન્યુઅસ રાખો, અને જેને પાછળથી આપણે બધાને જે કઈ હોય ને એને કોમેન્ટના સ્વરૂપમાં લઈ લેશું. એટલે વચ્ચે હું બ્રેક. અચ્છા, તો હું કન્ટિન્યુ કરું સાહેબ? હા, કન્ટિન્યુ. હા, એટલે મને એવું હતું કે સાથે ના, ભલે એ તો રીતે હું એને ડિસ્કશન કન્ટિન્યુ કરું છું. પણ કરો. તો તમે છે ને કિશન ને બીજા રિસર્ચર જે છે, બરોબર, ખાસ લખી રાખજો કંઈ પણ હોય તો હું એને કન્ટિન્યુ કરું છું ટોકને, બરોબર. જોશી સાહેબ, તમે ઉપાધિ ના કરો, અમે તમારા વિદ્યાર્થીઓ અહીંયા લખી જ રાખશું. ગુરુદેવ. ભલે સાહેબ, તો હું કન્ટિન્યુ કરું છું સાહેબ. જે વનસ્પતિ બીજી જે છે ઓલેક્સ નાના છે, કદાચ તમે આના માટે ન્યૂઝપેપરમાં ઘણું બધું વાંચ્યું હશે. કચ્છમાંથી 104 વર્ષ પછી રીડિસ્કવર થયેલી છે વનસ્પતિ. આમ તો જામનગર, સૌરાષ્ટ્રમાં પણ નોંધાવેલી છે, પણ એટલું એનું જે કહેવાય કે એની સંખ્યા કેટલી છે અથવા તેના વિસ્તારો કયા છે એના વિશે એટલી નોંધ નથી મળી. પણ હાલ પૂરતી કચ્છમાંથી લઠેડી જે છે અબડાસાનું, ત્યાંના ઘાસિયા જમીનમાંથી આ વનસ્પતિ નોંધાયેલી છે અને ખૂબ જ દુર્લભ છે. એ લગભગ માત્ર 80 જેટલા જ એના છોડ છે ને અત્યારે એક નદી વિસ્તારમાં જોવા મળે છે. તો એને બચાવવા માટે ત્યાં લઠેડી જૈવિક વિવિધતા જે સમિતિ જે છે તેના માલધારીઓ જે છે આગળ આવ્યા છે, અને ત્યાં સારું એવું કામ આ જાતિને બચાવવા માટે ત્યાં થઈ રહ્યું છે. અને સ્થાનિક ભાષામાં સૂડિયો કહે છે, અને એની ખૂબ જ ઔષધીય અગત્યતા છે એવું મેં વૈદ્યો પાસેથી સાંભળ્યું છે અને ત્યાંના સ્થાનિક લોકો પાસેથી પણ સાંભળ્યું છે. એટલે એને બચાવવા માટેની કોશિશ અહીંયા કચ્છમાં થઈ રહી છે. ઓલેક્સ નાનાની જે ઘાસિયા જમીનની વિવિધતા છે, અને સફેદ રૂપાળા ફૂલ એમાં જોવા મળે છે. અને બચાવવા માટેની જે કોશિશ થાય છે એમાં ઘણા બધા બ્રોશર ગુજરાતીમાં એમાં છપાયેલા છે, એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું ફટાફટ. એટલે ખાસ તો એના માટે છે, આજે એટલા માટે શેર હું કરી રહ્યો છું કે દુર્લભ વનસ્પતિ છે તો દુર્લભ છે આપણને ખબર પડી, પણ એના માટે શું કરી શકીએ આપણે સાથે મળીને. તો એક એવો પ્રયાસ અહીંયા કચ્છની જે ટીમ જે છે, જે વનસ્પતિ પર કામ કરે છે, એ લોકો સ્થાનિક લોકો સાથે મળીને કરી રહ્યા છે. એમાં મહારાજા સયાજી યુનિવર્સિટીથી પણ ઘણા બધા પ્રોફેસર એને ટિશ્યુ કલ્ચરને એમાં પ્રયાસ કરી રહ્યા છે કે ટિશ્યુ કલ્ચરથી વધારે રોપા જાતિના બનાવવામાં આવે. એટલે એ પ્રકારના પણ પ્રયાસ અહીંયા કચ્છમાં થઈ રહ્યા છે. જે દુર્લભ વનસ્પતિઓ જે ઓળખાઈ રહી છે અને ખરેખર જેની સંખ્યા ખૂબ ઓછી છે, તો એને આપણે કેવી રીતે પ્રોટેક્શનમાં, કન્ઝર્વેશનમાં લઈ જઈ શકીએ, બરોબર, તો એનો પણ પ્રયાસ અહીંયા કચ્છમાં થઈ રહ્યો છે. જે નેક્સ્ટ વનસ્પતિ છે સ્વિનપર્થિયા છે, સ્વિનપર્થિયા સ્પેરોકાર્પા. પણ આમાં ઘણું બધું ડિસ્પ્યુટ છે, કેમ કે સ્વિનપર્થિયાની એક બીજી પણ જાતિ અહીંયા છે, સ્વિનપર્થિયા પેપેલિનેસી, જે હું આગળ બતાવીશ તમને. પણ આ ડિસ્ટિંક્ટ જીનસ છે અને એના વિશે વધારે હજી રિસર્ચ થયું નથી, પણ એ પણ એક ઘાસિયા જમીનની વિવિધતા છે. સ્વિનપર્થિયાની પીસીસ છે આપણા કચ્છમાં. 2 પ્રકારના સ્વિનપર્થિયા અહીંયા થાય છે કચ્છમાં, બરોબર, જેની ખૂબ વિશિષ્ટતા છે અહીંયા. સ્ક્રોફુલારિયસનો એ પ્લાન્ટ છે, ફેમિલી સ્ક્રોફુલારિયસ. એને ખૂબ જ નાના પિંક કલરના, વ્હાઇટ કલરના ફ્લાવર આવતા હોય છે. અને જે વિસ્તારમાં થાય છે ત્યાં ખૂબ જ સારી એવી સંખ્યામાં થાય છે. અને હાલ સુધીમાં જે સર્વે થયા છે તો એમાં 3 કે 4 વિસ્તારમાંથી જ નોંધાયેલી છે કચ્છમાંથી. એટલે તમે એની દુર્લભતા સમજી શકો છો કે આ વનસ્પતિને સાચવવી કેટલી અગત્યતાની છે. અને સ્થાનિક લોકોનું કોઈ નામ નથી સ્થાનિક ત્યાં, એટલે એને ઓળખતા પણ નથી. બલ્બુવાળો અથવા તો આની સીડાની ઘણી બધી પીસીસ થાય છે, પણ કચ્છની જે એક સીડા ત્યાગી કરીને જે છે, જે ભંડારી સાહેબના જે ફ્લોરા છે, ફ્લોરા ઓફ ઇન્ડિયન રિઝર્ટ,
એમાં જે આપણે ડિસ્ટિંક્ટ કરી છે બે સીડાની, એટલે આની જે કેલેક જે છે એના જે પત્ર છે, જે લીલા કલરના જે પત્ર હોય વ્રજપત્ર, તો એ કમ્પ્લીટલી ક્લોઝ હોય છે. એટલે એના જે ફર હોય એનાથી ઢંકાયેલા ફર જે છે એનાથી ફર જે હોય એના વજ્રપત્ર એનાથી કમ્પ્લીટ ઢંકાયેલા હોય છે. તો એ પ્રકારની અહીંયા શીરા ત્યાગી થાય છે, અને આને પણ રેડ ડેટા બુકમાં સ્થાન મળેલું છે, આયુષ્યન રેડ ડેટા બુકમાં. ઓલેક્સ નાનાનું સ્થાન નથી રેડ ડેટા બુકમાં, પણ શીરા ત્યાગી જે છે બલ્બુવાળો, આ પણ એક ઘાસ્ય જમીનની વિશિષ્ટ ધરાવતી વનસ્પતિ છે. એટલે બધા જે બલ્બુરા હોય છે એના જેવા જ એના પાન હોય છે, એના ફળ હોય છે, અને એના ફ્લાવર હોય છે, બરોબર. પણ એક જ એનું ડિસ્ટિંક્ટ કેરેક્ટર એવું છે કે એનું ફળ જે છે કમ્પ્લીટલી જે કેલેક્સ હોય એનાથી ઢંકાયેલા હોય છે વજ્રપત્રથી. તો એક વિશિષ્ટતા છે. અને અલગ અલગ એમાં જમીનની વિવિધતા હોય જે પ્રકારની, તો એમાં ફ્લાવરના કલરમાં અને એના લીફના કલરમાં થોડો ઘણો ફેરફાર થાય છે. એટલે હું બે અહીંયા ફોટો મૂકવાની કોશિશ કરી છે કે એમાં ફ્લાવરના કલર અને એના લીફના કલરમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે, જો જમીનની વિવિધતા હોય એ પ્રકારની. નેક્સ્ટ વનસ્પતિ મોન્સુનિયા સેનિગેલેન્સિસ છે. રાતી ફૂલડી એને ઓળખે છે કચ્છમાં, અને ખૂબ જ શોભાવાળું પિંક કલરનું ફ્લાવર હોય છે એમાં. અને ઇફિમરલ પ્લાન્ટ છે. ઇફિમરલ મતલબ કે વરસાદ થાય એના પછી તરત જ એનું આયુષ્ય હોય છે. 1-1.5 મહિનામાં એનું આયુષ્ય પૂરું થઈ જાય છે. એટલે એટલું લાંબુ એનું આયુષ્ય હોતું નથી. એટલે તમને જોવું હોય તો વરસાદના પછી તરત જ 15 કે 20 દિવસમાં તમે જાઓ તો મોન્સુનિયા સેનિગેલેન્સિસ સારામાં સારું ફ્લાવર એમાં જોવા મળતું હશે. ને એ પણ એક ઘાસ્ય જમીનની વિશિષ્ટ વનસ્પતિ છે, અને આમ ખૂબ જ દુર્લભ છે. બધા વિસ્તારોમાં નથી જોવા મળતી, અમુક વિસ્તારોમાં જ એ થતી હોય છે મોન્સુનિયા સેનિગેલેન્સિસ. અને મેડિસિનલ પ્રોપર્ટીઝ પણ ઘણી બધી છે, એવો ઉલ્લેખ ઘણા બધા વૈદ્યોએ કર્યો છે કચ્છમાં આ વનસ્પતિ વિશે. બીજી રેર સ્પીસીસ જે છે ક્લિયોમ વહાલિયાના. એટલે આમ તો ક્લિયોમની જે જાતો જે છે, ક્લિયોમનું જે ગ્લુબ જે છે એની લગભગ 4 જાતો આપણા કચ્છમાં થતી હોય છે, પણ આ ખૂબ જ દુર્લભ છે. અને ખાસ ખારાશ પડતા જે ઘાસના મેદાનો છે, રણના કાંઠાળા જે વિસ્તારોના જે ઘાસના મેદાનો છે, એમાં ક્લિયોમ વહાલિયાના થતી હોય છે. એનું ગુજરાતી નામ આમ તો છે નહીં, પણ માલધારીઓ એને લગભગ વેકર તરીકે ઓળખતા હોય છે સ્થાનિક ભાષામાં. એટલે એ ક્લિયોમની એક પીસીસ છે, ક્લિયોમ વહાલિયાના. એ પણ ખૂબ જ રેર પીસીસ છે કચ્છમાં, અને લગભગ કચ્છમાં જ જોવા મળે છે. આ બધી જે વનસ્પતિ જે હું કહી રહ્યો છું એ જ્યાં જ્યાં બીજે નોંધાયેલી હશે તો હું તમારી સાથે શેર કરીશ જો મારી પાસે માહિતી હશે તો. બાકી લગભગ માત્ર કચ્છમાં જોવા મળતી વનસ્પતિઓ છે, ખૂબ જ દુર્લભ છે આ બધી. બીજી જે ઘાસ્ય જમીનમાં જોવા મળે છે, અને અત્યાર સુધી જે નોંધાઈ છે એમાં લગભગ 2 સાઇટમાંથી આ વનસ્પતિ નોંધાઈ છે, ગ્લોસોનિમા વેરિયન્સ. લોકો ઘણા બધા એને જોવા આવતા હોય છે અહીંયા, અને એ અબડાસાના ઘાસ્ય જમીનમાં ખાસ કરીને જોવા મળે છે, અને ખૂબ જ નાની હોય છે, અને જ્યાં થાય છે ત્યાં ખૂબ જ જથ્થામાં થતી હોય છે, બરાબર. અને એની વિશેષતા એ છે કે એના જે લીફ છે એ ખૂબ જ ડર્ટી વ્હાઇટ કલરના હોય છે, અને લગભગ જે મીઠીનો જે કલર હોય તો ઘણી વખતે એ મીઠી સાથે સેટ થઈ જતા હોય, એટલે દેખાતી પણ નથી આ વનસ્પતિ ઘણી ટાઈમે. અને ખૂબ જ વધારે જે ચરિયાણ થતું હોય કદાચ એના કારણે આ વનસ્પતિનો એટલો ફેલાવો નથી થયો કચ્છમાં, પણ ખૂબ જ દુર્લભ છે. એટલે તમે જો એના ઇન્ડિવિડ્યુઅલ પણ તમે ગણો તો એ આપણે ગણી શકીએ એવી એટલી સંખ્યામાં છે. એટલે જે રીતે મેં ઓલેક્સ નાનાની જે વાત કરી તો એટલી લગભગ એનાથી પણ ઓછા ઇન્ડિવિડ્યુઅલ અમે આના જોયેલા છે, બરાબર. કેમ કે એનું ફ્રૂટનું એટલું બધું કલેક્શન થઈ નથી શકતું, એટલે હજુ એનો ફેલાવાની એની ઉપર એટલું સંશોધન થઈ શક્યું નથી. પણ 2 કે 3 એરિયામાંથી જ આ વનસ્પતિ નોંધાયેલી છે, ગ્લોસોનિમા વેરિયન્સ. એટલે ખૂબ જ દુર્લભ છે, અને એ પણ ઘાસ્ય જમીનની વિશિષ્ટ દુર્લભ વનસ્પતિ છે. સેરિકોટેમા પુસિફ્લોરમ, જે દરિયાઈ ખરસન એટલે ખારાશ પડતી જે જમીનો જે છે કચ્છની, અને રેતા ઢુવાઓવાળી જે જમીનો છે એમાં વનસ્પતિ જોવા મળે છે. જે હેલિયોટ્રોપિયમની નજીક જે હાથીસુંડીની જે જાતો જે છે અલગ અલગ, એની પ્રકારની આ વનસ્પતિ છે. અને જે થાય છે ત્યાં ખૂબ જ સારી એવી સંખ્યામાં થાય છે, અને નાના છોડથી લઈને મોટા ઝાડવા સુધીનું એનું સ્વરૂપ હોય છે. અને સહેલાઈથી એટલી રીતે ઓળખી શકાય છે કે એનું જો ફ્લાવર તમે જુઓ તો ઘણું બધું રેસાળ હોય છે, સફેદ કલરનું હોય છે. એટલે હેલિયોટ્રોપિયમથી અલગ પડતી એક જાતિ છે, અને ખૂબ જ દુર્લભ છે કચ્છમાં.
એટલે આની ઉપર પણ ખરેખર સારું સંશોધન થવું જોઈએ અને એને બચાવવા માટેની કોશિશ થવી જોઈએ. એટલે એટલા માટે કહી રહ્યા છે રેર એન્ડેન્જર પ્લાન્ટ કે એની ઉપર જો કોઈ પીએચડી કરવા તૈયાર થાય, લગભગ રીતેશભાઈ અહીંયા કચ્છમાં છે રેર એન્ડેન્જર વનસ્પતિ પર કરી રહ્યા છે. બીજા પણ ઘણી બધી પીએચડી થઈ છે, એમાં એ લોકો ઉલ્લેખ કરે છે, પણ ખરા અર્થમાં એના રોપા કેવી રીતે તૈયાર થશે અથવા કોણ કટશે અને એનો ફેલાવો કેવી રીતે થશે એના ઉપર એટલું સંશોધન કચ્છમાં થયું નથી. જોકે કચ્છમાં ઘણું બધું દુર્લભ જે વનસ્પતિઓ છે એનો ભંડાર છે, પણ એના કન્ઝર્વેશન ને એના કામ જે છે હવે ખરેખર શરૂ આમ તો થયા છે 5 એક વર્ષથી, અમુક એવા ઝાડ અને એવા છોડ છે એની ઉપર, પણ બધા જે ઝાડ અને છોડ છે એની પર એટલું કામ થયું નથી કચ્છમાં. એટલે હું ઘણી વાર જુદા જુદા ગ્રુપોમાં લખતો હોઉં છું કે કોઈને જો આ દુર્લભ વનસ્પતિ પર કામ કરવું હોય કચ્છમાં તો ઘણા બધા સ્કોપ છે. તો એમાંની આ વનસ્પતિ છે જેના વિશે માહિતી ઘણી જ ઓછી છે. બીજી એક ઘાસિયા જમીનમાં જે વનસ્પતિ થાય છે અને ખાસ કરીને કચ્છ અને લગભગ જામનગરમાં પણ એના અમુક છોડ રિપોર્ટ થયેલા છે, ઇન્ડિગોફેરા સિરુલિયા. એમાં વેરાયટી પણ અલગ અલગ છે, એક ઓક્સિડેન્ટાલિસ છે ને બીજી મોનોસ્પર્મા છે. તો ઘાસિયા જમીનમાં જે કચ્છમાં નોંધાયેલી છે એ વેરાયટી મોનોસ્પર્મા છે. રંગજી ઘરી એટલા માટે કહે છે ને કચ્છમાં કે એમાંથી રંગ બનતો હતો શરૂઆતમાં. એટલે લગભગ ઇન્ડિગો જે છે, ઇન્ડિગો ફેરાની ઘણી બધી એવી જાતો છે જેમાંથી ગરી કલર જે કહેવાય, બરોબર, એટલે બ્લુ કલર જે બનતો હતો એના કારણે કદાચ એનું નામ રંગજી ગરી એવું પડેલું છે. કચ્છમાં માલધારીઓ એને એ નામથી ઓળખે છે, પણ આ પણ ખૂબ જ દુર્લભ છે. અને મોનોસ્પર્મા એટલે કે છે કે એના જે બીજ જે છે એક જ હોય છે, ફળમાં એક જ બીજ હોય છે, એક જ બિયારણ હોય છે એનું, અને સહેલાઈથી અલગ રીતે પડે છે. આજે પણ અમે લોકો અબડાસા ગ્રાસલેન્ડમાં હતા તો આ વનસ્પતિ થોડી ઘણી જોવા મળી અમને. એ સહેલાઈથી ઓળખી શકાય છે, જો એના પાન પણ નહીં હોય કે કંઈ પણ નહીં હોય, પણ એના જે સફેદ કલરના એના જે સ્ટેમ જે છે, એના જે ડાળી ડાળખા તમે જો તો સફેદ પડતા કલરના હોય છે, એટલે સહેલાઈથી આમ દૂરથી પણ તમે એને ઓળખી શકો છો. અને બીજા જે ઇન્ડિગોફેરા જે થતા હોય છે, જે આપણી આજુબાજુ છે, એની સાઈઝનું હોય છે, પણ એ ખાસ ઘાસિયા જમીનમાં જ જોવા મળે છે. તમને જોવું હોય તો માત્ર ને માત્ર અબડાસાના જે નલિયાના જે ઘાસિયા જમીનના મેદાનો છે એમાં જ આના ઝાડવાઓ થતા હોય છે. એટલે આ પણ ખૂબ જ દુર્લભ છે, એની ઉપર એટલું સંશોધન થયું નથી, બરોબર. અને ખાસ કરીને એ કાંપવાળી જમીનો હોય અને વરસાદ પછીના જે આજુબાજુના જે રોડની આજુબાજુના જે ખાડા ખાબોચિયા હોય, એટલે એમાં જે પાણી ભરાતું હોય અને જે ભેજ થતો હોય તો એની આજુબાજુ આ વધારે જોવા મળતી હોય છે. ઇન્ડિગોફેરા સિરુલિયા વેરાયટી મોનોસ્પર્મા, એનું માઇક્રોબિટાટ એ પ્રકારનું છે. તો અત્યાર સુધીની જે હું વનસ્પતિઓની તમને વાત કરી, જે પણ 15 કે 16 જે વનસ્પતિ હતી એ ઘાસિયા જમીનની વિવિધતા હતી, દુર્લભ જાતો હતી ઘાસિયા જમીનની, બરાબર. હવે હું જે વાત કરીશ તમને એ કાંટાળા જંગલોમાં જે જાતો જે જોવા મળે છે દુર્લભ, એના વિશે હું વાત કરીશ. એટલે આમ તો નકશો વારા પરથી આમ તો ખુલે, પણ અહીંયા બંને નકશાઓ ભેગા કદાચ તમને દેખાતા હશે, પણ કાંટાળા જંગલો ક્યાં આવેલા છે એ મૂક્યું છે. અને કાંટાળા જંગલોમાં નારાયણ સરોવર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી પણ આવેલી છે. એટલે જ્યાં જ્યાં દુર્લભ વનસ્પતિઓ જોવા મળે છે, આમ તો રક્ષિત જાહેર થયેલા ઘણા એવા વિસ્તારો છે જેમાં એ રક્ષાયેલી છે, પણ એની સંખ્યા એટલી ઓછી છે કે ખરેખર જો એના બીજ ઉપર કે એના ઉપર સંશોધન જો થાય અને એનો ફેલાવો થાય તો એ ઘણું સારું હોય, તો એ વધારે સમય સુધી આપણી સાથે રહી શકશે. એટલા માટે એને દુર્લભની કેટેગરીમાં, રેર એન્ડ ડેન્જર થ્રેટન પ્લાન્ટ્સની કેટેગરીમાં IUCN અને બીજા એવા કેટલા પણ જે આ પ્રકારનું જે કામ કરતી જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે એને રેડ ડેટા બુકમાં એને સ્થાન આપ્યું છે. એટલે નાશ પામતી જે જાતો છે એમાં સ્થાન આપવામાં આવેલું છે. કાંટાળા જંગલોની પહેલી વનસ્પતિ છે ફોસ્કોલિના વિરિડિસ, એનું લોકલ નામ નથી, પણ આ વનસ્પતિ અમે લોકો ગિરનારી મંડળના જે મિત્રો જ્યારે કચ્છમાં આવેલા હતા, અમે લોકો ગયેલા. ધીણોધરનો લેન્ડસ્કેપ ઘણો મોટો છે. ધીણોધર જે ડુંગર જે સેકન્ડ લાર્જેસ્ટ એની હાઈટ છે કચ્છમાં, સૌથી મોટો કાળો ડુંગર છે, કાંટાળા જંગલો જ્યાં આવેલા છે, અને પછી ધીણોધર ડુંગરનો સમાવેશ થાય છે. તો આ વનસ્પતિ પણ ઇફિમરલ છે, એટલે વરસાદ પછી જ તમને તરત જોવા મળે છે. અને વરસાદની પણ પરિસ્થિતિ અલગ અલગ પ્રકારની કચ્છમાં વરસાદની પરિસ્થિતિ હોય છે. એટલે એક સાથે જો વરસાદ આવે એવરેજ, અને બંને વરસાદ વચ્ચેનો જે સમયગાળો જો વધારે હોય તો જ આ વનસ્પતિ અહીંયા થતી હોય છે. એટલે એવરેજ કરતાં વધારે વરસાદ અને બંને વરસાદનો સમયગાળો વધારે હોય ત્યારે આ વનસ્પતિ જોવા મળતી હોય છે. એટલે હવે એ પ્રકારની સિસ્ટમ જ્યારે રચાય તો અમે ખાસ ત્યાં જતા હોઈએ છીએ ધીણોધરના લેન્ડસ્કેપમાં, અને આ વનસ્પતિ શોધતા હોઈએ છીએ અમે લોકો. એટલે સામાન્ય અથવા સરેરાશ વરસાદ આવે છે તો આ વનસ્પતિ જોવા મળતી નથી.
બરાબર, એટલે એની બીજની વિશિષ્ટતા હોય કે જે પણ હોય, કેમ કે એટલું સંશોધન થયું નથી. અને આ વનસ્પતિ પણ અમારા એક બેન જે છે એમણે આ શોધેલી છે, ખ્યાતિ બેન કદાચ આમાં છે ગ્રુપમાં, આજે પ્રેઝન્ટેશનમાં મેં આપેલું એમને. તો એમની ટીમ અને ખ્યાતિ આખી આ વનસ્પતિ શોધેલું ને એક પેપર પણ એ લોકોએ છાપેલું છે. ફર્સ્ટ ટાઈમ રેકોર્ડ થયેલો છે આપણા વિસ્તારમાંથી આ વનસ્પતિનો, અને ખૂબ જ દુર્લભ છે કાંટાળા જંગલોમાં થતી. બીજી જે કાંટાળા જંગલમાં, એટલે હું એ કોશિશ કરી કે શાકીય છોડ આવે, લતાઓ આવે, પછી શ્રબ આવે અને ટ્રી આવે, એ પ્રકારની હું કોશિશ કરી રહ્યો છું. પણ ઇમ્પોર્ટન્ટતા જે રીતે હોય એ રીતે પણ હું અમુક સ્લાઇડો ગોઠવી છે. બરાબર, ડેક્ટિલિન્ડા વેલ્વી છે, એટલે આ એક લતા સ્વરૂપની વનસ્પતિ જે છે, દોઢ વલ્ક આગ ફૂટમણીને મળતી જાતો છે. એટલે તમે જો ધ્યાન નહીં રાખો તો એનું ફળ જે છે એ લગભગ જે બીજી કોમન જે પીસીસ થાય છે આપણા વેલાઓમાં એ થાય છે. અહીં એક ફોટો મૂક્યો છે, કદાચ એ જો તમને દેખાય તો એના બિયારણ જે છે, એનું બીજ જે છે એમાં અલગ અલગ ડિઝાઇનનું બિયારણ થતું હોય છે. બરાબર, એટલે સ્ટીનોલેપિસ સિરાસિફોર્મિસ જે છે એને જ મળતું આવતું આ છોડ છે, એને મળતું આવતો આ છોડ છે. એના પાન પણ લગભગ એના જેવા જ છે, પણ જ્યારે એનું બિયારણ તમે જુઓ તો તમને ચોક્કસ એ બંનેનો ભેદ જણાઈ આવતો હોય છે. બરાબર, એટલે વિવેકભાઈ આ ફોટા આપેલા અમને, ને ઘણી બધી સારી સંખ્યામાં આપણે અહીંયા કાંટાળા જંગલોમાં ડેક્ટિલિન્ડા જોવા મળે છે કચ્છમાં. હમણાં રિસેન્ટલી અમે લોકો સૌરાષ્ટ્રમાં હતા તો ત્યાં પણ આ ડેક્ટિલિન્ડાની નોંધ થયેલી છે. એટલે આ વનસ્પતિ પણ ખૂબ દુર્લભ છે અને મેડિસિનલ પ્રોપર્ટીઝ છે એવું ઘણા બધા વૈદ્યોએ મને કીધેલું છે. બરાબર, એટલે કદાચ દુર્લભ થઈ છે આ. પણ એને ઓળખ્યું હોય, સાચી ઓળખ્યું હોય તો એના બિયારણ તમે જુઓ ને તો જ આની ખબર પડે છે. અમે ઘણું બધું ક્રોસ ચેકિંગ કરતા હોઈએ છીએ, પણ હજુ એટલો બહારથી એને મોર્ફોલોજીકલ જે કહેવાય આપણા કેરેક્ટર લક્ષણ, એના ઉપરથી એટલી ઓળખવામાં મુશ્કેલી થતી હોય છે. એટલે જ્યારે એને મેચ્યોર સીડ મળે છે તો અમે કલેક્ટ પણ કરતા હોઈએ છીએ, કેમ કે એવા ઘણા વિસ્તારો છે એમાં એને ફેલાવવાની જરૂરિયાત છે. તેના બિયારણ અમે કલેક્ટ કરીને બીજા વિસ્તારોમાં પણ ફેલાવતા હોઈએ છીએ. એટલે ડેક્ટિલિન્ડા વેલ્વિસી પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કાંટાળા જંગલોની આરોહી લતા સ્વરૂપની વનસ્પતિ છે. કોક્યુલસ પેન્ડુલન્સ કારીપાટ, જે કોક્યુલસની બીજી જે જાત છે એ થોડી હેરી હોય છે, આમાં બિલકુલ હેર નથી. એટલે ઘણી જગ્યાએ જ્યારે મેં શરૂઆતમાં આ વનસ્પતિ જ્યારે કલેક્ટ કરી કાંટાળા જંગલોમાંથી, તો અહીં એક બીજી સાયક્લિયા પેલ્ટાટા કરીને પણ થાય છે કચ્છમાં. બરાબર, પણ એના ફ્લાવર અને ફ્રૂટના કેરેક્ટર ઘણા મળતા નથી આવતા, પણ ઘણી જગ્યાએ એને સાયક્લિયા પેલ્ટાટા નામે પણ ક્લાસિફાઈડ થયેલી છે. એટલે બંને દુર્લભ છે, બરાબર, ખૂબ જ ઓછી જોવા મળે છે. પણ કચ્છમાં સવિશેષ કરીને જે કાંટાળા જંગલોમાં જે એકેસા સેનેગલના જે ઝાડ છે, ગોરડ અને કુંપટ જે કહીએ છીએ, ખેરિયું બાવર જે કહે છે અલગ અલગ ભાષામાં, પણ સેનેગલના જે જંગલો છે એમાં ખાસ કરીને સેનેગલ ઉપર વનસ્પતિ જોવા મળેલી છે સૌથી વિશેષ, કોક્યુલસ પેન્ડુલન્સ. આંબા વનસ્પતિ જે છે એના ફ્લાવર હોય તો જલ્દી ખૂબ જ સરળતાથી ઓળખાઈ જાય છે. બતક જેવા એના ખૂબ જ રૂપાળા ફ્લાવર હોય છે, અને સિરોપીજા બલ્બોઝા, અને એમાં લીફના જે કેરેક્ટર છે એમાં ઘણી વિવિધતા હોય છે. ઘણી જગ્યાએ એને અલગ અલગ પ્રકારના નામથી કદાચ ટ્રાય કરતા હોય છે લોકો, પણ એ બલ્બોઝા જ છે એવું અમે 3-4 વખતે જ્યારે કન્ફર્મેશન માટે એસપી યુનિવર્સિટી પણ ગયેલા, કેમ કે એના લીફમાં ખૂબ જ વેરિએશન જોવા મળે કચ્છમાં પણ. બરાબર, એકદમ લાંબા અને એ રીતે લિનિયર લેન્સ્યુલેટ લીવ્સ હોય છે, અને ઓવેટ ઓબોવેટ એ પ્રકારના પણ લીફ આમાં જોવા મળે છે. એ ખૂબ જ રૂપાળા હોય છે, અને વરસાદ પછી તરત જ તમે જાઓ તો માલધારીઓ કુંઢેરના જે અંડરગ્રાઉન્ડ જે બલ્બ હોય છે એને નિકાળે એ લોકો ખૂબ ખાવાની કોશિશ કરતા હોય છે. એટલે કદાચ એના કારણે પણ એ દુર્લભ થતી હોય છે આ વનસ્પતિ. પણ ખાસ કરીને એ જે આપણે યુફોર્બિયા જે થોર છે, યુફોર્બિયા કેડુસિફોલિયા, એની ઉપર એ નોંધાયેલી છે. તમે એના લીફ કેરેક્ટર જોઈ શકો છો, ખૂબ જ અલગ પ્રકારના લીફ કેરેક્ટર છે બંને પ્લાન્ટ્સના. પણ સિરોપીજા બલ્બોઝા છે જે પણ એક આરોહણ કરતી લતાના સ્વરૂપમાં છે, અને કચ્છમાં ખાસ કરીને નખત્રાણા અને આજુબાજુના વિસ્તાર અને ભુજના આજુબાજુના જે કાંટાળા જંગલો છે એમાં ત્યાં સુધી નોંધાયેલી છે. આ કુંડેર જ છે, પણ તમે ફ્લાવર જો કેટલા બધા સેટ થયા છે ફ્લાવર. એ ફોટો ભુજનો જ છે. મારા સન જે સ્કૂલમાં ભણ્યા છે એ સ્કૂલનો જ ફોટોગ્રાફ છે આ.
અને ત્યાં આ વનસ્પતિ સારી એવી સંખ્યામાં છે ભુજની આજુબાજુના વિસ્તારના કાંટાળા જંગલોમાં. કાંટાળા જંગલોમાં બીજો એક છોડ સ્વરૂપનો અને કદાચ નાના શ્રબલેટ સ્વરૂપમાં જોવા મળે છે સેન્દ્રા ઇન્કાના જંગલી કાલા. કિશનભાઈ પ્રજાપતિ આજે જે હાજર છે એમનો આ રિસર્ચરનો ફોટો છે, ખૂબ જ સારો ફોટો લીધો છે એમણે. ખૂબ જ રૂપારા એના ફૂલ હોય છે જાંબલી કલરના અને ખૂબ જ એટ્રેક્ટિવ છે, એટલે તમને જોવા મળે તો તરત એનું ધ્યાન તમારી તરફ ખેંચે છે, બરાબર. અને જંગલી કાલા એટલા માટે કદાચ ઓળખે છે કે કપાસને મળતું આવે છે. અહીંયા કાલા કોટન થાય છે કચ્છમાં. કાલા કોટન એટલે કાળું નથી, પણ એનું નામ કાલા કોટન છે ને, જે દેશી કપાસ છે. કદાચ એને મળતું આવતું આ છોડ છે, એના કારણે કદાચ એનું નામ જંગલી કાલા થયું છે એવું લોકો કહે છે, માલધારી લોકો. પણ એ પણ ખૂબ જ દુર્લભ છે. જ્યાં જોવા મળે છે ત્યાં જ વિસ્તારોમાં નોંધાયેલી છે, પણ ખાસ કરીને કાંટાળા જંગલોમાં જ અત્યાર સુધી નોંધાયેલી વનસ્પતિ છે. બીજી એક લતા સ્વરૂપની વનસ્પતિ છે, એ અતિશય દુર્લભ છે, કોરેલોકાર્પસ કોનોકાર્પસ. એની બીજી પણ એક વિશેષતા છે, પણ એની જે ફળ જે છે, જો ફળ હાજર હોય તો તમે એને ઇઝીલી ઓળખી શકો છો. આમાં જે ફળ જે છે એને એટલે નીચે દંડ નથી હોતો અને સીધું થડ સાથે જોડાયેલું હોય શાખા સાથે, એ રીતે ફળ થતું હોય છે. અને પાકત થાય છે તો આ પ્રકારનું લાલ કલરનું થાય છે, અને ટોપી અને નીચેનો જે ભાગ છે એ લીલો રહી જતો હોય છે. અને એ પણ ખાસ કરીને કાંટાળા જંગલો જે છે એની વનસ્પતિઓ ઉપર આ આરોહણ કરતી વનસ્પતિ છે, પણ ખૂબ જ દુર્લભ છે. કોરેલોકાર્પસ કોનોકાર્પસ નાવીવલ નાઇગીવલ તરીકે એને ઓળખે છે. બરડા ડુંગરમાં ઘણી જગ્યાએ આ વનસ્પતિ નોંધાયેલી છે, એવા જૂના રેકોર્ડમાં છે. બાકી કચ્છ સિવાય લગભગ આ વનસ્પતિ એટલી ફેલાયેલી નથી. કચ્છમાં જ માત્ર વનસ્પતિ જોવા મળે છે. ઘણી જગ્યાએ એના બિયારણથી કોશિશ કરી રહ્યા છે, બિયારણ કલેક્શન કરીને એનો ઉગાવો થાય, પણ હજુ એટલી સફળતા મળી નથી. વલ્લભ વિદ્યાનગરમાં એક ભાઈ લગભગ આના ઉપર કંઈક સંશોધન કરી રહ્યા છે, એટલે દર વખતે અહીંયા સીડ અમારી પાસે મંગાવે છે, અમે મોકલીએ પણ છે, પણ એટલું રિઝલ્ટ એમાં સીડથી મળતું નથી. એટલે એમાં ઘણા બધા બીજા પ્રોબ્લેમ હોવાની શક્યતાઓ છે. પણ ખાસ કરીને જે રીતે વરસાદ માટે મેં કીધું તમને કે વરસાદની પરિસ્થિતિ જે રીતે કચ્છમાં વધ્યા ઓછાંશે અલગ અલગ પ્રકારની હોય છે, એ જ પ્રકારની અસર આની ઉપર પણ થાય છે, કોરેલોકાર્પસ કોનોકાર્પસ ઉપર, એના ફ્રૂટ સેટિંગમાં. જ્યારે વરસાદ વધારે હોય છે, એટલે ધારો કે એવરેજ વરસાદ જે 300 હોય એના કરતાં 500-600 ડબલ થાય છે, ત્યારે એમાં સારા એવા ફ્રૂટ સેટ થાય છે, અને ત્યારે જ બીજ અમને એમાંથી મળતા હોય છે. એવરેજ વરસાદ અથવા તો દુષ્કાળના વર્ષો હોય અથવા તો 2 વરસાદ વચ્ચેનો જો સમયગાળો વધી જતો હોય છે, તો એ પ્રકારના ફ્રૂટ એમાં સેટ થતા નથી, અને એના કારણે બીજ પણ એમાંથી બનતા નથી. એટલે ઘણી બધી આમાં સંશોધનની વાતો છે જે હજુ થઈ નથી શક્યા, પણ આપણે એના બિયારણનું દર વખતે જ્યાંથી પણ મળે એટલી કોશિશ કરતા હોય છે. 100% બીજનું કલેક્શન નથી કરતા આપણે મધર પ્લાન્ટમાંથી, પણ અમુક જ એવા ફ્રૂટ જે છે એમાંથી આપણે કલેક્શન કરતા હોય છે, બાકી મધર પ્લાન્ટ સાથે એને મૂકી દેતા હોય છે બિયારણ. એટલે એ પણ અમે ધ્યાન રાખતા હોઈએ છીએ કે મધર પ્લાન્ટને ઓછામાં ઓછું નુકસાન થાય, અને ત્યાંના જે નેચરમાં જે આ વેલ થાય છે તો ત્યાં પણ બિયારણ સચવાઈ રહે. પણ અમે ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ. હાલ સુધી જે ઇન્ડિવિડ્યુઅલ નોંધાયેલા છે એ લગભગ 45 કે 50 પ્રકારના ઇન્ડિવિડ્યુઅલ જે નોંધાયેલા બીજી કાંટાળા જંગલોમાં અને ખાસ કરીને લગભગ કચ્છમાં સૌથી વધારે જોવા મળતી વનસ્પતિ છે એફેડ્રા ફોલિયાટા. એટલે આવૃત બીજધારી અનાવૃત બીજધારી જે છે, જે ટેકનિકલ માણસો છે એમને તો ખબર છે, પણ જે લોકો કદાચ એનાથી વાકેફ નથી, એટલે આ જિમ્નોસ્પર્મની વનસ્પતિ છે. જિમ્નોસ્પર્મ એટલે કે એનું બિયારણ, એનું બીજ, ફળ એ નહીં થાય, એમાં કોન થતા હોય છે નાના. આ જે દેખાય છે કોન છે, એમાં પણ નર અને માદા કોન અલગ અલગ બતાવ્યા છે. જે વધારે રેસાવાળા જે દેખાય છે એ બધા નર કોન છે, અને 2 જે બીજા કોન નાના જે બતાવે છે માદા કોન છે, એટલે માદા વનસ્પતિ છે. એટલે નર અને માદા વનસ્પતિ એમાં અલગ અલગ જોવા મળે છે. આ પણ ખૂબ જ દુર્લભ છે, અલગ અલગ નામથી ઓળખાય છે. ફોગવેલ, આંધોઈ ખીપ. જે ખીપ હોય છે એને મળતી આવતી એની બ્રાન્ચ અને આ પ્રકારનું દૂરથી દેખાય કે ખીપ જેવું છે, લેપ્ટાડીને પાયરોટેકનિકા. પણ એ ખરેખર તમે નજીક જઈને જુઓ અને એની બ્રાન્ચીસને ટચ કરો તો ધીરેથી અલગ થઈ જતી હોય છે એકબીજા સાથે. નાના સલકીય જે કહેવાય, નાના જે પાન હોય એનાથી જોડાયેલી હોય છે બ્રાન્ચ, એટલે એનાથી અલગ પડતી હોય છે, અને ખૂબ જ દુર્લભ છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં નોંધાયેલી છે,
અને એક બીજી જાતિ પણ એફેડ્રાની નોંધ ગુજરાતમાંથી નોંધી છે ડૉક્ટર સુરેશ પટેલ અને એમની ટીમે. પણ એફેડ્રા ફોલિયાટા એ કચ્છમાં સૌથી વધારે થતી વનસ્પતિ છે. એવા ઘણા બધા જે આઇલેન્ડ છે જ્યાં કાંટાળા જંગલો છે અને જે દરિયાની આજુબાજુ આવેલા છે કચ્છમાં, એમાં વનસ્પતિ સારી એવી સંખ્યામાં જોવા મળે છે. અને આપણે નવાઈ લાગશે કે અમુક જે વિસ્તારો જે છે એ મોટી મોટી જે ઇન્ડસ્ટ્રી જે છે એમાં ડિમાન્ડ માટે પણ મૂકેલા છે. એટલે આ વનસ્પતિને જેટલું આપણે બચાવી શકીએ એટલે અમે બિયારણ તો એનું કલેક્ટ કરીએ છીએ, પણ એટલી સફળતા બિયારણમાંથી નથી મળી રહી અમને. અહીંયા એક અમે લોકો પ્લોટ જે આપણી નાશ પામતી જાતો છે કચ્છની અને બહારની, એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. તો એમાં ઘણી કોશિશ થઈ છે આમાં, એના બિયારણ ઉપરથી, પણ એટલું રિઝલ્ટ મળતું નથી. એનું રિજનરેશન થાય છે, અંકુરન નીકળે છે, પણ પછી અમુક સમય પછી એ સુકાઈ જાય છે. એટલે કુદરતી છે એમાં. અને ખાસ કરીને સેન્ડ્યુન જે હોય, કાંટાળા જંગલો જ્યાં સેન્ડ્યુન છે એટલે રેતાળ ઢુવાઓવાળા જે કાંટાળા જંગલો છે, જેમાં ખાસ કરીને માઇટેનસ જેને આપણે વિક્રો કહીએ છીએ, એકેસિયા સેનેગલ એટલે ગોરડ, ખેરીઓ જે બાવળ જે છે, એકેસિયા નિલોટિકા દેશી બાવળ, એટલે એ પ્રકારની એની મળતી આવતી વનસ્પતિ. એટલે આ વનસ્પતિ પર સવિશેષ એનો આશરો લેતી હોય છે એફેડ્રા ફોલિયેટા. એટલે કુદરતે એને સારું એવું રક્ષણ આપેલું છે, કાંટાળા જે જંગલો જે છે એમાં જ એને બતાવ્યું છે. એટલે એને તો એનું કામ કર્યું છે પ્રકૃતિએ, પણ કદાચ ખૂબ જ આડેધડ રીતે જે અહીંયા કાંટાળા જંગલો અત્યારે કપાઈ રહ્યા છે કચ્છમાં, બરોબર, તો એમાં આ વનસ્પતિ પણ ઘણી દુર્લભ થઈ જશે અત્યારે સારી એવી સંખ્યામાં છે. એટલે અમે ઘણી જગ્યાએ જે ગુજરાતી આર્ટિકલને આ બધું લખ્યું છે ને, તેમાં અમે કીધું પણ છે કે 70-80% જો બિયારણ આપણે આખા ભારતની વાત કરીએ તો કચ્છની એટલી કેપેસિટી છે કે આ વનસ્પતિનું બિયારણ એટલું આપણે આપી શકીએ એટલું છે, બરોબર. પણ અમુક જ એવા વિસ્તારો છે જે અમે એને મૂકતા નથી જાહેર ઓલામાં, બરોબર, કેમ કે ફાર્માસ્યુટિકલને જો એ પ્રકારની માહિતી આવે, એફેડ્રિન એમાંથી મળતું હોય છે નાર્કોટિક, અને એ બેન છે એ જે દ્રવ્યમાંથી મળે છે એફેડ્રિન નાર્કોટિક છે, બરોબર, તો એ બેન થયેલું છે, પણ એ ખૂબ જ દવાઓમાં પણ ઉપયોગી છે. એટલે આ વનસ્પતિ પણ દુર્લભ છે અને એને નાશ પામતી જાતોમાં કાંટાળા જંગલોમાંથી નોંધાયેલી છે કચ્છમાંથી. ઘણું બધું સાહિત્ય એના ઉપર પણ બનાવવાની કોશિશ કરી હતી. એટલે જે નખત્રાણાની આજુબાજુના કાંટાળા જંગલો જે છે, એટલે અહીંયા વંગામ જે છે ત્યાં જે જમીન જે વિવિધતા સમિતિ જે બની હતી, બરોબર, તો એને બચાવવા માટેની કોશિશ, ત્યાં મોટા પોસ્ટર, એનું સાઇન બોર્ડ, એના બ્રોશર બનાવેલા છે આના, અને એનો ફેલાવો કરેલો છે કે આ વનસ્પતિ વધારે આપણે કેવી રીતે બચાવી શકીએ. એટલે ગુજરાતી સાહિત્ય છે, પોસ્ટર છે, ત્યાં સ્કૂલોમાં પણ ઘણી જગ્યાએ આ વનસ્પતિને બચાવવા માટેના અવેરનેસના પ્રોગ્રામો થયા છે એ સ્કૂલોમાં. બીજી જે કાંટાળા જંગલોમાં જે લતા સ્વરૂપની જે વનસ્પતિ જોવા મળે છે, કન્વોલસ ઓરિકોમસ, આની ઘણી બધી વેરાયટી છે. એમાં ખાસ વોલ્યુબિલિસ જે છે એ ખૂબ જ ઓછી સંખ્યામાં છે. જે ટેકનિકલ લોકો છે એનો કદાચ કેરેક્ટર જોઈ શકે છે, એનો પેડન્કલ જે કહેવાય, એના પુષ્પનંદ અને એનો જે પુષ્પ વિન્યાસ જે છે એના ઉપરથી એનું કેરેક્ટર અલગ પડે છે વેરાયટી લેવલે, પણ રૂસડવાળી નેલીવર તરીકે એને ઓળખે છે. કચ્છમાં એની આ વોલ્યુબિલિસ સ્પીસીસ પણ આપણા કાંટાળા જંગલમાં જોવા મળે. એટલે શંખાવલી જે જાતો જે છે એને જ મળતી આવતી છે, પણ એ કાંટાળા જંગલોની જે વનસ્પતિઓ એની ઉપર આરોહણ કરતી હોય છે. એટલે ખાસ કરીને અહીંયા જે છે કેરળ કેપેસિટી સીડવા, એમાં સારી એવી સંખ્યામાં નોંધાયેલી છે. એટલે લગભગ આની પણ જે જાત અલગ અલગ જે વિસ્તારો છે એમાં ખાસ કરીને નખત્રાણાની આજુબાજુ અને અબડાસા અને એના જે કાંટાળા જંગલો છે એમાં વિશેષ નોંધાયેલી. એટલે કદાચ એ પણ સેન્ડી અને એ પ્રકારનું જે ફોર્મેશન છે જમીનોનું, એમાં જાતિ થતી હોય છે વોલ્યુબિલિસ. બીજી જે કાંટાળા જંગલોમાં દુર્લભ વનસ્પતિ કચ્છમાં થાય છે, પેઓનિયા સિરેટોકાર્પા, ખાટુમડો ઓળખે છે એને, અને બીજી પેઓનિયા અને બીજી જે માલવેસી ગ્રુપની જે વનસ્પતિઓ છે એના જેવું જ એનું ફ્લાવર હોય છે. અને એમાં પણ વેરિએશન અલગ અલગ પ્રકારનું સોઇલ ફોર્મેશન જે પ્રકારનું હોય, તો શરૂઆતમાં અમને ઘણું કન્ફ્યુઝન થતું હતું, પણ એના જ્યારે સીડ જોઈએ તો જેનું જે કી કેરેક્ટર એની પર જે આધારિત છે, તો એ સીડ્સ સિરોટોકાર્પાના જ હતા. એટલે એમના પણ લીફ કેરેક્ટર અને ફ્લાવરના કલરમાં પણ ઘણું બધું વેરિએશન જોવા મળે છે કચ્છમાં. એટલે કદાચ જે જમીન અને એનું જે ફોર્મેશન હોય, જે રોક ફોર્મેશન, એના ઉપરથી એના કદાચ આકાર અને એમાં ફેરફાર થાય છે કલરમાં. પણ એના સીડ્સ તમે જુઓ તો સીડ્સ એ પેઓનિયા સિરેટોકાર્પાના જે કી કેરેક્ટર છે એને મળતા આવતા હોય છે. તો આ પણ એક કાંટાળા જંગલોની વિશિષ્ટ વનસ્પતિ છે અને મેડિસિનલ પ્રોપર્ટી ધરાવે છે આ પ્લાન્ટ.
મેનેને ફૂટીપોરેન્સીસ અને વેરાયટી ફૂટીપોરેન્સીસ આ પણ કાંટાળા જંગલોમાં થાય છે. એટલે આમ દુર્લભ નથી, પણ હંજુ અને હંજના નામે ખૂબ જ એનો ઉપયોગ થાય છે મેડિસિનલ પ્રોપર્ટીમાં, અને કદાચ એના કારણે પણ ધીમે ધીમે દુર્લભ જાતોમાં જઈ શકે છે. પણ હાલ જ્યાં પણ જોવા મળે છે ત્યાં સારા એવા જથ્થામાં છે. ભુજની બાજુમાં જે ટપકેશ્વરી ડુંગર જે છે અથવા તો ધીણોધર જે ડુંગર છે એમાં જો તમે મુલાકાત લો તો આ પ્લાન્ટ તમને હંજુના નામે જે ઓળખાય છે અહીંયા, બરોબર, એ મેનેને ફૂટીપોરેન્સીસ વેરાયટી ફૂટીપોરેન્સીસ છે. તો એની સારી એવી સંખ્યા છે આપણા કાંટાળા જંગલોમાં કચ્છમાં. બીજી જે દુર્લભ વનસ્પતિ જે થાય છે, એટલે આમ તો કાંટાળા જંગલોની આજુબાજુના જે ફૂટપાથ અને એવા જે વિસ્તારો છે જ્યાં સ્ટોન ફોર્મેશન છે ત્યાં આ વનસ્પતિ નોંધાયેલી છે. ફાર્સેસ્ટિયા હેમિલ્ટોની, અડબાઉ રાઈ, એટલે રાઈને મળતી આવતી અથવા રાઈને દેખાવમાં મળતી આવતી એની ફળી હોય છે, એના કારણે કદાચ એનું નામ પડ્યું છે એ પ્રકારનું. પણ આ પણ એક ખૂબ જ રેર પીસીસ છે. 2 પીસીસ અહીંયા થાય છે. ફાર્સેસ્ટિયા હેમિલ્ટોની ખૂબ જ રેર છે. બીજી જે જેક્યુમોન્સી છે થોડી કોમન છે, બ્રોડ લીવ્સ વાળી, પણ લિનિયર લેન્સ્યુલેટ જે લીવ્સ થાય છે ફાર્સેટિયા, એ ખૂબ જ રેર છે અહીંયા. અને જો ભુજમાં વિઝિટ લ્યો તો અમને કહેજો, તમે 2-3 એવા લોકાલિટી છે ભુજમાં જ તમને આ વનસ્પતિનો ઓળખાણ કરાવીશું, જે સારી એવી સંખ્યામાં છે ભુજના અમુક અર્બન એરિયા જે છે. કેમ કે અર્બન એરિયા જ્યારે નહોતા ત્યારે એ જંગલ જ હતા, એટલે આજે પણ એનું એક ફૂટપ્રિન્ટ છે ત્યાં કે એ અહીંયા થતા હતા આપણા ભુજની આજુબાજુમાં. એટલે અર્બન એરિયામાં પણ ઘણી જગ્યાએ આ અત્યારે ભુજમાં પણ જોવા મળે છે ફાર્સેટિયા હેમિલ્ટોની. આ કાંટાળા જંગલોમાં જોવા મળતી ખૂબ જ દુર્લભ છે, એટલે આની પણ સંખ્યા આમ ગણી શકાય એવી છે, ઓલેક્સ નાના જેવી, બરોબર. એટલે અત્યાર સુધી અમે લોકો જે જોઈ છે ત્યાં 1-2 જ રોપા એના જોવા મળ્યા છે, અને લગભગ 10 કે 12 સાઇટોમાંથી જ આનું નોંધ થયેલી છે. ફાર્માસ્યુટિકલના ઘણા બધા સ્ટુડન્ટ આ વનસ્પતિને ખબર નહીં ક્યાંથી લઈ આવેલા, કેમ કે એનો ઉપયોગ હશે કંઈ ને કંઈ એવો, પણ અમે એને નિકાળેલી એના લિસ્ટમાંથી કે ભાઈ તમે આ કલેક્શન કરશો તો આ તો છે જ નહીં અમારા કચ્છમાં, બરોબર. એટલે એ ફાર્મસીના જે સ્ટુડન્ટ હતા એમણે કદાચ આનું બદલેલું કે ભાઈ ચલો અમે લેતા નથી હવે આના, એટલી દુર્લભ તમે કહી રહ્યા છો તો. કેમ કે એનું કલેક્શન શક્ય જ નથી, ખૂબ જ ઓછું છે, ખૂબ જ જૂજમાં જ જોવા મળે છે. કોર્બિકોનિયા ડિકમ્બન્સ એનું લોકલ નામ નથી મળ્યું, પણ જે બીજા જે મોલિગોની જે પીસીસ છે એને મળતી આવતી આ જાતિ છે, અને ખૂબ જ રૂપાળા એના ગુલાબી કલરના ફ્લાવર હોય છે. એમાં ઘણું વેરિએશન છે. તમે જો બંને કોર્બિકોનિયા જ છે, પણ એમાં કેટલું અલગ પ્રકારના કેરેક્ટર છે. એટલે લગભગ આ વનસ્પતિમાં પણ વરસાદ અથવા તો એની આજુબાજુ કયા પ્રકારનું ફોર્મેશન છે, એની ઇકોલોજી કયા પ્રકારની છે, કેટલી હાઈટ ઉપર થાય છે, તો એના કારણે કદાચ એમાં વેરિએશન થતું હોય છે એના લીફમાં ને એમાં, બરોબર. પણ બંને કોર્બિકોનિયા ડિકમ્બન્સ જ છે. આ પણ ફોટોગ્રાફ કિશનભાઈ ભાઈએ આપણી સાથે શેર કરેલો છે, વાયોલા સિનિરા વેરાયટી ટોક્સી. આમાં પણ ખૂબ જ અલગ પ્રકારનો વેકરીઓ કહે છે એને ગુજરાતીમાં, પણ એ પણ ઇફિમરલ છે. વરસાદ પછી તરત જ જે રોકી ક્રિવાઇસીસ જ્યાં હોય ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટના જે જંગલો જે છે એમાં, તો આની સાઇઝ પણ અલગ અલગ પ્રકારની હોય છે, ખૂબ જ નાનાથી લઈને લગભગ એટલે 2-4 સેન્ટીમીટર હોય છે ત્યારે પણ એમાં ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ થાય છે, અને મોટા 10-15 સેન્ટીમીટર સુધીના થાય નાના છોડ તો એમાં પણ ફ્લાવર અને ફ્રૂટિંગ હોય છે. એટલે એની સાઇઝ જે છે ખૂબ જ અલગ અલગ પ્રકારની હોય છે વાયોલા સિનેરિયાની. લગભગ આ પણ કચ્છમાં જ માત્ર તમને જોવા મળે છે, અને એ પણ ખાસ કરીને જે રોકી ક્રિવાઇસીસ હોય અથવા તો જ્યાં ભેજ વધારે રહેતો હોય વરસાદ પછી પણ, એટલે શિયાળામાં પણ થોડું ભેજનું વાતાવરણ હોય તો આ વનસ્પતિ તમને દેખી શકાય છે, પણ ખૂબ જ દુર્લભ છે અને બધી જગ્યાએ નથી થતી. જ્યાં થોડું ઘણું માટીનું લેયર હોય રોક ક્રિવાઇસની વચમાં અથવા તો મોટા પથ્થરોની વચમાં, ત્યાં વનસ્પતિ સારી એવી સંખ્યામાં નોંધાતી હોય છે. જ્યાં થાય છે ત્યાં ખૂબ જ એવી સારી જૂથમાં થતી હોય છે, એટલે સારી એવી સંખ્યામાં એક જ જગ્યાએ જોવા મળે છે તમને. એટલે આની ઉપર પણ એટલું કામ થયું નથી, પણ એનું ફ્લાવર ખૂબ જ રૂપારું છે. કિશનભાઈએ લીધેલું છે એનું ક્લોઝઅપ. બીજી જે કાંટાળા જંગલોમાં અને ખાસ કરીને જે ડીપકેડી જે જંગલી જે કાંદા હોય છે, જંગલી જે ડુંગળી છે એનું ગ્રુપ છે. પણ ડીપકેડી રીથરિયમ જે છે ખૂબ જ દુર્લભ છે. તમે એના લીફ ને બધું જોશો ને તો તમે અલગ જ એનું છે, એના ફ્રૂટ ઉપરથી ઓળખી શકાય છે. એના લીફ કેરેક્ટર પણ અલગ છે, લિનિયર લેન્સ્યુલેટ લીવ્સ હોય છે એના, અને ડાર્ક ગ્રીન નથી હોતા. બીજી જે ડીપકેડી થાય છે અહીંયા, ડીપકેડી મોન્ટેનમ અને બીજા પ્રકારના, તેના બ્રોડ લીવ્સ હોય છે જંગલી ડુંગળીમાં, એ ડીપકેડીની જ જાતો છે અહીંયા.
ગ્લોડોફાઇટમ અહીંયા થતી નથી એટલી બધી અમારા કચ્છમાં, પણ ડિપ્ટેરીની જાતો થાય છે સારી એવી. એમાંથી ડિપ્ટેરી ઇરિથ્રિયમ જે છે આયુષ્યન રેડ ડેટા બુકમાં એનું સ્થાન મળેલું છે, એટલે ખૂબ જ દુર્લભ છે અને ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે. એટલું કામ નથી આની ઉપર થયું, કેમ કે એટલા છોડ પણ નથી આપણા કચ્છમાં હવે, બરોબર. એટલે એના બિયારણ ઉપરથી અમે લોકો ઘણી કોશિશ કરતા હોઈએ છીએ. જે 2 કે 3 લોકાલિટી જે નોન લોકાલિટી છે ત્યાં દરેક સિઝનમાં જઈએ છીએ. ફરીથી ચોમાસા પછી જ તમને ખબર પડે છે કે આ કયા પ્રકારની ડિપ્ટેરી છે. એટલે ખૂબ જ એનું સારું એવું ઓબ્ઝર્વેશન હોય તો જ તમે બધી જાતો અલગ રીતે ઓળખી શકો છો. પણ આ ડિપ્ટેરી ઇરિથ્રિયમ છે એ ખૂબ જ દુર્લભ છે, આપણા કચ્છમાંથી નોંધાયેલી છે. એટલા માટે મૂકી છે કે ઇન્ડોનેશિયા એક્યુઇડીસની જ જાતિ છે, પણ લીપ કેરેક્ટર એની સાઇઝ બધું અલગ પ્રકારનું છે, એટલે કદાચ અલગ પીસીસ હોઈ શકે. પણ અત્યારે હાલ પૂરતી, કેમ કે બીજા જે ઇન્ડોનેશિયા જે છે, બરોબર, જે કરિયાતીની જે જાતો છે એને મળતું આવે છે, એમાં ઘણા બધા ડિસ્ટિંગ કેરેક્ટર છે. અમારા કચ્છમાં જે થાય છે કરિયાતું એમાં, બરોબર, પણ અત્યાર સુધી એના પર એટલું બધું કંઈ આપણે સંશોધન નથી કરી શક્યા. પણ જે બીજી જે દુર્લભ કરિયાતુની જે જાતિ છે એના કારણે લઈને અમે આ જાત અહીંયા મૂકેલી છે, બરોબર. એનો ફ્લાવર એક મૂકવાની કોશિશ કરી છે. આટલા ફ્લાવર જે આપણા બીજા જે ઇન્ડોનેશિયા એક્યુઇડીસ થાય છે એમાં નથી થતા, અને ખૂબ જ રૂપાળા એના ગોઠવાયેલા ફ્લાવર હોય છે. આ જે ઇન્ડોનેશિયા જે પીસીસ જે છે એમાં ફ્લાવરના જે ગોઠવવાની જે પદ્ધતિ અથવા જે ગોઠવવાની જે રીત છે એ પણ ઘણી અલગ પ્રકારની છે, બરાબર. એટલે કદાચ આ દુર્લભ હોઈ શકે, પણ એમાં પીસીસ લેવલ એટલું બધું સંશોધન થયું નથી. પણ છતાં હું આજે લિસ્ટમાં એને મૂક્યું છે કે આ પણ એક દુર્લભ ઇન્ડોનેશિયા છે. આજે પણ સાહેબ અમે લોકો જ્યારે મિસિસને બંને હતા ત્યાં, તો ઇનિકોસ્ટેમાને એક અલગ પીસીસ એને હું બતાવી છે. એટલે કદાચ એ સોઇલ ફોર્મેશન કે જે પણ માઇક્રો ક્લાઇમેટિક કન્ડિશન એના કારણે કદાચ હોય, પણ એમાં ઘણી વિવિધતા છે. કચ્છની જે અમુક પીસીસ જે છે એ બીજી મરતાવાળી પીસીસ જેવી લાગતી હોય, પણ એના જ્યારે કેરેક્ટર તમે જુઓ તો એમાં ઘણા બધા અલગ પ્રકારના કેરેક્ટર જોવા મળતા. એટલે ઘણું બધું સંશોધન એમાં સ્કોપ છે. એટલે બોટનીના જેટલા પણ સ્ટુડન્ટ છે એને હું વારંવાર કહેતો હોઉં છું બીજા ગ્રુપોમાં પણ, કે ભાઈ કચ્છની જે દુર્લભ વનસ્પતિ એના ઉપર ખરેખર તમે કંઈક કામ કરો, એમાં ઘણો સ્કોપ છે કચ્છમાં. બીજી જે કાંટાળા જંગલોની જે છે બુચ્ચે મિરુબિફોલિયા, એક આ જે બુચિયા જે છે એ લગભગ 4 કે 5 જગ્યાએથી જ જોવા મળેલી છે અત્યાર સુધી. અને એમાં ખાસ કરીને લખપત જે તાલુકો જે છે, એટલે ખારાસવાળા જે વિસ્તારો છે, રણની આજુબાજુના જે વિસ્તારના જે કાંટાળા જંગલો છે, જ્યાં કુંઠિત ઝાડ થતા હોય, એટલે સ્ક્રબ લેન્ડ જે થતા હોય કાંટાળા જંગલોમાં, એમાં જ આ વનસ્પતિ નોંધાયેલી છે અને ખૂબ જ ઓછા ઇન્ડિવિડ્યુઅલ છે. હું કહું છું કે 10થી પણ ઓછા ઇન્ડિવિડ્યુઅલ મેં અત્યાર સુધી જોયા છે આના, બરોબર. એટલે તમે સમજી શકો છો કે કેટલી દુર્લભ છે. ભલે કદાચ એનું ક્યાંય આઈએમપી નથી બીજા ક્યાંય લિટરેચરમાં, પણ ખરેખર કોઈને કામ કરવું હોય તો આવી વનસ્પતિ ચોક્કસ લઈ શકે, કેમ કે ખૂબ જ ઓછી સંખ્યા છે અને અમુક જ લોકાલિટીમાં છે કચ્છમાં. એનું લોકલ નામ પણ ખબર નથી, કેમ કે એને ઓળખતા જ નથી આપણે માલધારી કે આપણા સ્થાનિક લોકો. બુચ્ચા મિરુબિફોલિયા એટલે ખૂબ જ દુર્લભ જાતિ છે. કિશન વિવેકભાઈનો ફોટો છે, એમણે ખૂબ જ સારો ક્લોઝઅપ લીધો છે. સ્વિનપથિયા પેપિલોનેસી સ્ક્રુપ્યુલેરેસની વનસ્પતિ છે. સ્વિનપથિયાની એક બીજી પીસીસ મેં આગળ તમને મૂકી છે, જે ડાઉટફુલ પીસીસમાં છે. તો એ પણ કાંટાળા જંગલોની આજુબાજુ જ્યાં વધારે ડિસ્ટર્બ થતો એરિયા હોય, અથવા તો રોડ રસ્તા જ્યાંથી નીકળતા હોય, ખરાબા જમીન હોય કાંટાળા જંગલોની આજુબાજુ, તો ત્યાં આ પ્રકારની વનસ્પતિ સ્વિનપથિયા થતી હોય છે. એટલે આપણને નવાઈ લાગે કે મેન જંગલમાં નથી થતી આ સ્વિનપથિયા પેપિલોનેસી. એટલે તમે કદાચ જંગલમાં શોધવા જાઓ કચ્છમાં તો આ વનસ્પતિ તમને મળશે નહીં. પણ જ્યાં વધારે ડિસ્ટર્બ વાળા એરિયા જે છે, અર્બનાઇઝેશન જ્યાં થયું છે કાંટાળા જંગલોની આજુબાજુ, તો ત્યાં વિશેષ પ્રકારની આ વનસ્પતિ જોવા મળતી હોય, જ્યાં જમીનની ઉથલપાથલ વધારે થતી હોય. એટલે એ પ્રકારનું કદાચ માઇક્રોક્લાઇમેટિક કન્ડિશન અને બિયારણને અનુકૂળ હશે, એના કારણે કદાચ એ પ્રકારની ઇકોલોજી ત્યાં સેટ થઈ હશે. પણ સ્વિનપથિયા પેપિલોનેસી મુન્દ્રા અને અંજાર એ બે જે તાલુકાઓ જે છે એમાં ત્યાં સુધી નોંધાયેલી છે, 2 જ તાલુકાઓમાં. બીજા તાલુકાઓમાં ક્યાંય નોંધાઈ નથી આ વનસ્પતિ. એટલે ખૂબ જ સાઇટ સ્પેસિફિક છે સ્વિનપથિયા પેપિલોનેસી. એના પણ ખૂબ જ ઓછા ઇન્ડિવિડ્યુઅલ છે જે લોકોએ જોયા છે ત્યાં સુધી. આ ગુગરની એક અલગ એવી દુર્લભ વનસ્પતિ છે જે માત્ર કચ્છમાંથી જ નોંધાયેલી છે. મીઠું ગુગર જેને કહે છે, કોમિફરસ ટોક્સિયાના. એટલે જે ગુગર છે એનાથી અલગ પડતી
વનસ્પતિ છે. એના તમે પાન, એના લીવ્સ જુઓ તો તમને એ અલગ અલગ ડિસ્ટિંક્ટ જોવા મળે તમને, બરાબર. જે રીતે ગુગળમાં લીફ થતા હોય છે એક જ જગ્યાએ જૂથામાં, એ રીતે એના લીફ નથી હોતા, અલગ અલગ ડિસ્ટિંક્ટ લીફ છે એના, અને સરળતાથી અલગ પડતી હોય છે ખારા ગુગળ કરતા, એટલે કોમીફેરા વાઇટી કરતા. અને કોમ્બિનોસ્ટ્રોક્સિયાના હવે તો ઘણા બધા રોપા છે, પણ શરૂઆતમાં એના ઉપર બચાવવા માટે ઘણા બધા રક્ષણ માટેના કામ થયેલા, કેમ કે લખપતમાંથી જ એના અમુક 5 કે 6 ઇન્ડિવિડ્યુઅલ જે ખેડૂતોએ બચાવેલા, એમાંથી એનું બિયારણ અને એ રીતે લઈને અત્યારે તો એના ઘણા બધા રોપા કચ્છમાં પણ અવેલેબલ છે, અને જંગલોમાં પણ એમને ઉગાડેલા છે. ઘણા બધા સંશોધન જે વૈજ્ઞાનિકો થઈ ગયા, એ લોકોએ પણ એને બચાવવાની કોશિશ કરી પોતાની રીતે, જંગલોમાં એના બિયારણ રોપ્યા છે, અને એ રીતે એ લોકો એનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે શું થઈ રહ્યું છે. પણ અત્યારે એની સારી એવી સંખ્યા થઈ ગઈ છે હવે, પણ જે તે વખતે ખાલી માત્ર 6 કે 7 જ રોપા એના હતા કચ્છમાં. અત્યારે તો હજારોની સંખ્યામાં એ ફેલાઈ ગયું છે, પણ છતાં એનો ઉપયોગ એટલો બધો છે કે એને બચાવવું ખૂબ જ જરૂરી છે. ઘણા બધા ઉદાહરણો અમારી સામે છે, ઘણા બધા ઉદાહરણો લોકોએ પણ શેર કર્યા છે કે કેવી રીતે આ મીઠું ગુગળ ઉપયોગી હતું. એટલે ફરતોવા અને એ બધામાં ખૂબ જ અક્ષી ગુગળ છે આ, બરાબર. એટલે હું વધારે એનો ઉપયોગ નથી કહેતો અહીંયા આજે, કેમ કે વનસ્પતિ ખૂબ જ ઓછી છે. એને બચાવવા માટેની જે કોશિશ કરી હતી ત્યાં લખપત તાલુકાની જે જૈવિક વિવિધતા સમિતિ હતી, તો ઘણા બધા પોસ્ટર્સ ને બ્રોશર્સ ને એ પ્રકારનું મીઠા ગુગળનું આપણે છાપેલું છે. એને બચાવવા માટેની કોશિશો જે થઈ હતી અલગ અલગ વિસ્તારમાં, કે એને શું કામ બચાવવા જોઈએ. એ ખારો ગુગળ જે છે કોમીફેરા વાઇટી, જે આપણને ખબર જ છે ખૂબ જ દુર્લભ છે આમ તો, અને અમુક જ એરિયામાં થાય છે જંગલોમાં. બીજી દુર્લભ વનસ્પતિ જે કાંટાળા જંગલોમાં કચ્છમાં થાય છે, એલિક્ટ્રેસ ઇક્ઝોરા, જો કે આ જે અહીંયા કચ્છમાં આટીનું ઝાડ કહે છે, મરડાસિંગના નામે જે ઓળખાય છે, પણ કચ્છમાં ખૂબ જ દુર્લભ છે. કદાચ બીજા એરિયામાં છે, પણ કચ્છમાં જે હું અમુક વસ્તુઓની જે ડ્રાય ડિસિડ્યુઅસ જે અમુક જે પેજ છે જે વેલી, એમાં જ આ નોંધાયેલી છે અત્યાર સુધી, સામાન્ય બધા જંગલોમાં નથી. એટલે જ્યાં મોઇશ્ચર વધારે હોય છે ત્યાં જ આ મરડાસિંગ થતી હોય છે કચ્છમાં. પેઓનિયાની બીજી પીસીસ છે અરેબિકા, વેરાયટી અરેબિકા, એટલે આ પણ ખૂબ જ રેર પીસીસ છે, એટલી બધી જોવા નથી મળતી, પણ વરસાદ પછી તુરંત જ જે વિસ્તારો ભેજવાળા હોય એની આજુબાજુ આ થતી હોય છે પેઓનિયા. રાતો બલ્બુવાળો કહે છે, દેખાવામાં ખૂબ જ શોભાવરું હોય છે પેઓનિયા, ગુલાબી કલરના ફ્લાવર હોય છે, અને અલગ તરી જ આવે છે એના લીફ ને એના કેરેક્ટરના કારણે. પણ આ પણ ખૂબ જ દુર્લભ છે કાંટાળા જંગલોની. કેમ્પેલેન્સિસ રેમોસિસિમસનું લોકલ નામ નથી, પણ IUCN રેડ ડેટા બુકમાં આને સ્થાન મળેલું છે, અને આની 2 જાતો અલગ અલગ નોંધાયેલી છે. એટલે કેમ્પેલેન્સિસ પંજેન્સ પણ છે અહીંયા, પણ હજી સુધી સ્વીકારાઈ નથી. પણ એના જે કી કેરેક્ટર છે એ લગભગ કેમ્પેલેન્સિસ પંજેન્સના છે. એટલે ઇન્ડિયન ફોરેસ્ટરમાં જે તે વખતે હું એક નાની નોટ પણ એની બનાવીને પબ્લિશ કરેલી છે પંજેન્સ માટે, પણ એના પર ખરેખર સંશોધનની જરૂરિયાત છે. અને જ્યાં થાય છે ખૂબ જ સાઇટ સ્પેસિફિક છે, એટલે સેન્ડસ્ટોન જે ફોર્મેશન હોય છે કચ્છમાં, તો આ વનસ્પતિ જોવા મળતી હોય છે, પણ એમાં બિયારણ જે છે એ સેટ થતું નથી. એટલે ફરીથી કદાચ એ વરસાદ સાથે સંકળાયેલું છે. એમાં બિયારણ થાય એના પહેલાં જ એને કંઈ રોગ લાગુ પડતો હોય છે, એના કારણે કદાચ આ પીસી જે છે એ નાશ પામવા તરફ જઈ રહી છે. અને જ્યાં થાય છે ત્યાં જ થાય છે. એટલે સેન્ડસ્ટોન જે ફોર્મેશન જે છે, જ્યાં જ્યાં સેન્ડસ્ટોન હોય એટલે પથ્થર જે માંથી જે રેતી બને એને વચ્ચેનો કંઈ સમયગાળો જે છે એનું ફોર્મેશન છે, ને એમાં જ આ વનસ્પતિ થતી હોય છે, જ્યાં બીજી કોઈ વનસ્પતિ થતી નથી. તમને લાગે પથ્થરવાળો એરિયા છે, પણ એ કેમ્પેલેન્સિસ રેમોસિસિમસ માટે ખૂબ જ આઈડિયલ હેબિટાટ છે. એટલે એવા જ ફોર્મેશનમાં વનસ્પતિ થતી હોય છે. આની ઉપર પણ એટલું કામ થયું નથી, સંશોધન થયું નથી. એ ક્લોઝઅપ પણ કિશનભાઈએ આપેલો છે. ખૂબ જ રૂપાળા એના જાંબલી કલરના ફ્લાવર હોય છે, અત્યારે ફ્લાવરિંગમાં હોય છે આ ઝાડ, જોઈને આવ્યા છે. અને એ અંડરસ્રબ બુશલેટ પ્રકારનું ફોર્મ એનું થતું હોય છે, અને દૂરથી પણ દેખાઈ આવે છે એકદમ બ્લેકિશ. તમે ઉનાળામાં પણ જાઓ તો એ સુકાતા નથી, કેમ કે સેન્ડસ્ટોનમાં એ પ્રકારનું જે ફોર્મેશનમાં મોઇશ્ચર હોય છે, તો એ મોઇશ્ચર લેતું રહે છે, અને એ રીતે તમને 12 મહિના ઝાડું દેખાતું હોય છે જંગલોમાં. સાહેબ 11:30 થયા છે, અહીંયા આપણે બંધ કરીએ કદાચ, અને પ્રશ્નોત્તરી અત્યાર સુધી જે થયું છે એમાં જો હોય કોઈને પ્રશ્ન, અને પછી કદાચ સેકન્ડ રાઉન્ડમાં આપણે બીજા સ્લાઇડ ઉપર જઈએ, બીજી જે સ્લાઇડો છે. ઓકે સર, અહીં આપણે પૂર્ણ વિરામ કરીએ. બીજો ભાગ આને કચ્છની દુર્લભ વનસ્પતિઓ. 11:30 થઈ ગયા. હા ભલે ભાગ બીજો લઈશું આપણે.
તો ખૂબ ખૂબ આભાર ડોક્ટર પંકજભાઈ જોશી સાહેબનો, જેમણે સરસ માહિતી આપી કચ્છની કેટલીક દુર્લભ વનસ્પતિઓ. અને કચ્છની કેટલીક દુર્લભ વનસ્પતિઓ અમે ભુજ નજીક શિબિર કરી હતી ગિરનારી મંડળ દ્વારા. ત્યારે પણ કેટલીક જોવા મળી હતી. એમાં હેલિક્રાઇસમ કચ્છિકમ અમે જોઈ હતી. પછી આઇપોમિયા કોસ્ચિયાના પણ જોઈ હતી. પછી એક ક્લિયોમની બીજી પણ સ્પીસીસ છે, ક્લિયોમ બ્રેકીકાર્પા. એ આપણે કનુભા જાડેજા સાહેબે ગિરનારી મંડળમાં પોસ્ટ કરી હતી. કારવાસ છે, પછી સનેપાત છે, સનેપાત પણ બહુ રેર છે. પછી કનુભા જાડેજા સાહેબે એક આજે દેખાડી હતી આંખ ફૂટામણી ડેક્ટિલિએન્ડ્રા વેલ્વિચાઈ, બરાબર. એના ફોટા, એના બીજ છે ત્રાંકાકારના હોય છે, સરસ. તો આ પણ મેં એનો જે ગિરનારી મંડળમાં 500મો વેબિનાર હતો ત્યારે મેં આનો ભેદ છે એવો ફોટો દેખાડ્યો હતો. 3-4 જાતની જે આંખ ફૂટામણી થાય છે એનો ભેદ દેખાડ્યો હતો. અને બાકી કુંઢેળમાં પણ સિરોપીજિયામાં પણ ખૂબ વેરિએશન હોય છે. અને ખૂબ ખૂબ આભાર. હવે ડોક્ટર ધ્રુજ સાહેબને વિનંતી કે તેઓ સમીક્ષા વાચક શબ્દો કહે. ડોક્ટર ધ્રુજ સર. આમ તો જોશી સાહેબની ટોક 11:30 સુધી વહી ગઈ, છતાં ખબર ન પડી. ખૂબ જ રસદાયક હતી, સરસ પ્રેઝન્ટેશન હતું. અને કચ્છ બાબતમાં હું તમને કહી દઉં તો આમ તો રાજ્યનો આપણો 23% વિસ્તાર છે, છતાં જો વનસ્પતિની દ્રષ્ટિએ જોઈએ તો 31% વનસ્પતિ કચ્છમાં છે. અને હજી ડિટેલ જો એનો સ્ટડી કરીએ તો આનાથી વનસ્પતિની પર્સન્ટેજ વધે એવું છે. હું માનું છું 35% સ્ટેટના જે ફ્લોરા છે એ તમને કચ્છની અંદર મળી જાય એવી પૂરી શક્યતા છે. બીજું, કચ્છ જે વિસ્તાર છે એ મારી દ્રષ્ટિએ એ રીતે અગત્યનો છે કે આખા વર્લ્ડની અંદર એરિડ અને સેમી એરિડ જે ઝોન છે એની અંદર આ એક જ એવો વિસ્તાર છે કે જેની અંદર ખાસ કરીને એરિડ ઝોનમાં એ સારા પ્રમાણમાં વનસ્પતિ છે, એની વિવિધતા પણ તમને જોવા મળે છે. બીજી બાબત એ હતી કે જે વચ્ચે સાહેબે જે આની વાત કરી તમને મેનગ્રોવની, તો એ મરીના જે આખી જે એની એક જ સ્પીસીસ છે એની તમે આખા વર્લ્ડમાં જુઓ તો એક જ સ્પીસીસનું 700 સ્ક્વેર કિલોમીટરનું વન તમને કોઈ પણ ઠેકાણ નહીં જોવા મળે. બીજી બાબત એ કહી દઉં કે આમ વસ્તીની દ્રષ્ટિએ તમે જો તો ફક્ત રાજ્યના 3%, અત્યારે 28 લાખ જેવી કચ્છની વસ્તી થાય, એમાંથી 14 લાખ તો બહારના જ છે. એટલે નેટિવ તો તમને લગભગ 14 લાખની આજુબાજુ જ હોય. પણ એની અંદર એ વખતમાં પહેલા જયકૃષ્ણ ઇન્દ્રજીત અને એ પછી જો ગુજરાતીમાં બુક લખનાર કોઈ હતો ગોકળદાસ બામણિયા, એની પણ ખાસ ઉલ્લેખ કરવાની જરૂર છે. એના બુકને વિશે પણ કોઈક વખત ટાઈમ મળશે તો આપણે કઈ એની ચર્ચા કોઈની પાસે કરાવડાવશું. એટલે એ એક બાબત હતી. બીજું, જે સોલ્ટ એફેક્ટેડ લેન્ડ છે આખા વર્લ્ડમાં ગમે ત્યાં તમે જોશો, એની જે વનસ્પતિ છે તમને આખા દેશની અંદર આટલી તમને કોઈ પણ ઠેકાણ નહીં જોવા મળે. એનું કારણ શું હતું કે જમીન ઉપર સોલ્ટનું પ્રમાણ જે કચ્છની અંદર છે એ બીજે કોઈ પણ ઠેકાણે નથી. એટલે એ રીતે પણ આપણા માટે એક વસ્તુ અલગ ને, એટલે સફેદ રણ છે એ બધું છે, છતાં પણ એની અંદર પણ વનસ્પતિ થતી હોય છે. બીજું, સાહેબે પણ વાત કરી કે ઓછામાં ઓછું ટેમ્પરેચર ને વધારેમાં વધારે ટેમ્પરેચર, એની પણ એક વાત હતી. અને એ સિવાય જો આ વનસ્પતિ આપણે જીવંતની વાત કરતા હોય તો મારી દ્રષ્ટિએ ત્યાં જે ફોસાઇલ્સ જે મળે છે, એટલે કે જે પેલિયો બોટની અંદર જોઈએ તો આખા વર્લ્ડની લેબોરેટરી બની જાય એવું કામ કચ્છની અંદર છે. તમે જે એની અંદર જે ફોસાઇલ્સ મળે છે પ્લાન્ટના, એને જો તમારે સારી રીતે જોવા હોય અને થોડાક ઇન્ટરપ્રિટ કરવા હોય તો ગીરની અંદર તમે જે, એટલે કે ગાંધીનગરમાં જે ગીર ફાઉન્ડેશન છે એની અંદર તમે જજો, ત્યાં તમને એના પેલિયો એટલે કે એના ફોસાઇલ્સ તમને સારી રીતે જોવા મળશે. અને પેલિયો બોટની અંદર આખા વર્લ્ડની જે ઓથોરિટી કહેવાય એ વ્યક્તિ બિરબલ સાહની સાહેબ, કે જેને પેલિયો બોટનીનું ડિપાર્ટમેન્ટ લખનૌમાં સ્થાપ્યું છે, પણ ખરેખર તો આ કચ્છની અંદર હોવું જોઈએ, હું એવું માનું છું. બીજું, શ્રવણ કાવડિયાની અંદર જ્યાં મેનગ્રોવ છે એ જમીન ઉપર છે,
આજે મરીનાની જે સ્પીસીસ એક મેં તમને કીધી ને એ તમને ત્યાં મેનગ્રોવમાં શ્રવણ કાવડિયામાં 7 કે 8 હવે પ્લાન્ટ રહ્યા એ તમને જોવા મળશે. એવી જ રીતે વનસ્પતિમાં અમુક ત્યાં ફેરફાર થયા છે એ ખૂબ સારી રીતે નોંધી એ રીતે શકાય એવું હતું કે લખપતમાં 1819 ની અંદર એક જ રાતની અંદર જે સિંધુ નદીનું મોઢું બગદરવાથી આખું જમીનની અંદર મીઠા પાણીનો સ્ત્રોત વહી ગયો અને સિંધુ નદી ઠેઠ કરાચી સુધી વહી ગઈ અને જે આખો અલાબનના કારણે જે આખો એક રાતની અંદર આખી જે એની ઇકોનોમિક બધું જે બદલી ગયું એ પણ એક ત્યાંની અંદર એ વસ્તુ હતું. આમાંય વનસ્પતિની દ્રષ્ટિએ તમે જુઓ તો એગ્રીકલ્ચરમાં આપણા દેશમાં ખારેક કચ્છમાં થાય છે અને કચ્છની અંદર આ વર્ષે જ તમને જોશો તો જીઆઈ એને મળેલ છે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. આપણા ગુજરાતની અંદર અગાઉ મેં કેસર કેરીનું કરાવેલું, પાલિયા ઘઉંનું હતું અને 3જા નંબરે આપણે ત્યાં દેશની અંદર જે થયું હોય તો ખારેકનું જીઆઈ થયેલું છે. અને ખરેખર ખારેક જે ત્યાં લાવવામાં આવી તો ધ્રબની અંદર છે, તમે જો ખાનાણીનું ફાર્મ કોઈ વખત જોજો, એ ખાનાણી બાપા હતા એ લોકો પેલાવેલા ખારેક લાવી અને શરૂ કરેલી હતી. એટલે એ રીતે તમે જુઓ તો એક ખૂબ અગત્યની બાબત હતી. બીજું કે કચ્છના જે દરિયામાં જે પીપીટીની દ્રષ્ટિએ જુઓ તો આખો હાઈએસ્ટ છે આખા વર્લ્ડમાં, એમ કહી શકાય એવું હતું. કારણ કે છેક તમે જોશો તો ખૂબ જ એરિડ અને સેમી એરિડ લેન્ડ અને ખૂબ જ લાંબા અંતર સુધી જમીન નહીં આવવાના કારણે ઉપર ઓવરઓલ તમને સોલ્ટનો લોડ ખૂબ જ તમને પાણીમાં જોવા મળશે અને પાણી ઉડી જતું હોય કે જે વસ્તુ હોય એ રીતે હોય. તો આ બાબતમાં મેં તમને ખૂબ વાત કરી તો 2002 એક છે લેન્ડમાર્ક જેવું છે. કચ્છની અંદર ધરતીકંપ આવ્યા પછી એગ્રીકલ્ચરમાં જે ફેરફાર થયા છે એ મારી દ્રષ્ટિએ મેં જ જોયેલા. કારણ કે 1980માં ગયો હતો ત્યારે મને પાકો ખ્યાલ હતો કે અહીંયા જે સામખિયાળાના પુલથી તમે શરૂ કરી અને છેક ભુજ સુધી આવ્યા હતા તો કોઈ તમને વનસ્પતિ જોવા નથી મળતી અને અંજારની આજુબાજુ તો કંઈ પણ હતું નહીં. આજે તમે જુઓ તો ગાંધીધામથી લઈ અને છેક ભુજ સુધી એકદમ લીલીછમ વાડીઓ અને ભરપૂર તમને ખેતીનું આખું આમ કહેવાય કે એટલી તો તમને વેજીટેશન, હા, ઇવન ગીરમાં નહીં હોય એટલું વેજીટેશન તમને ત્યાં જોવા મળે છે. એટલે એક હતું. અને બીજું વનસ્પતિમાંય અમુક અખતરાઓ પણ તેલા છે. પ્રોસોપિસ જુલિફોરા આપણી ત્યાં પહેલો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો. અને આ સિવાય તમે જે વનસ્પતિની જે વાત કરી હતી તો હેલિક્રિઝમ કચ્છિકમ છે એ ખરેખર આખા વર્લ્ડમાં કચ્છને એક સ્પીસીસ આપેલી છે. જોશી સાહેબને હું એક બીજી વિનંતી કરું કે આવતા વખતે જ્યારે તમે કરો તો ઇન્ડિયામાં જે કંઈ ફર્સ્ટ રિપોર્ટેડ હોય કચ્છમાંથી એ અને આખા વર્લ્ડમાં આ સિવાયની કોઈ સ્પીસીસ અથવા વેરાયટી આપી હોય. કારણ કે મને ખબર છે કે ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિયલ વાર કચ્છેન્સીસ હવે કદાચ રાજસ્થાનેન્સીસ કર્યું હોય કે એ મને ખબર નથી, પણ એ બે એક છે કે નહીં એની પણ આપણને એક અગાઉ વાત કરે. ઘાસિયા જમીનની જે સાહેબે વાત કરી એમાં આપણને 15 વનસ્પતિની વાત કરી. એવી રીતે કાંટાળા જંગલની જે વાત આવી એની અંદરથી સાહેબે આપણને 35 જેટલી વનસ્પતિની વાત કરી. એમાં હું થોડીક જે વનસ્પતિ છે કોરોલોકાર્પસની વાત કરી સાહેબે. કોરોલોકાર્પસ કોનોકાર્પસની જે વાત કરી એ ધારી અને વધુમાં વધુ જો ખરેખર તમારે જોયું હોય તો બનાસકાંઠાની અંદર તમને કોઈ પણ વાર્ડમાં જોશો તો તમને એ જોવા મળશે. આના ખાસ કરીને અમારી સાથે આજે ગાંધીનગરથી આ સાહેબ આવેલા અને અમને સારી રીતે બતાવેલી. કોડીનારના ફાર્મમાં પણ મેં આને સારી રીતે જોઈ હતી. ધારીના જંગલમાં એ વખતે કોરોલોકાર્પસના ફોટોગ્રાફ્સ અમે એને ધડુકભાઈએ પણ લીધેલા હતા. અને ઇફેડ્રાની જે વાત કરી એ હર્ષદમાં અને આપણે દ્વારકા બેટ દ્વારકામાં તમને એ ખૂબ જ જોવા મળશે. અને બીજી જે અગાઉ જે સાહેબે જે 2-3 બીજી વનસ્પતિની વાત કરી તો મારે ખાસ કરવાનું હતું કે તમે જે આપણે માલવેસીની જે વાત કરી, માલવેસી માટે હું તમને ખાસ રેકમેન્ડ કરું છું ફ્લોરા ઓફ ઇન્ડિયા જે રિપ્રિન્ટ થઈ અને બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ જે બહાર પાડી છે એની અંદર ખરેખર લઈને જો ટેક્સોનોમી તમે કરવામાં આવે તો ખૂબ જ સારી રીતે તમે એની અંદર એ કરી શકીએ એમ હતા. અને બીજું જે આ કચ્છની જે એક સ્પીસીસની હેલિક્રિઝમની જે વાત કરી, હેલિક્રિઝમ ખરેખર ઓર્નામેન્ટલ ફ્લાવર છે
અને એના જે પાંખડી હોય પેટલ હોય એકદમ પ્લાસ્ટિક જેવી હોય અને તમે એના હેલિક્રેઝમમાં ખૂબ જ સારા કલર જોવા મળે. મને કેમ ખબર ખરેખર નવાઈ થાય છે કે આપણી ત્યાં હેલિક્રિઝમને આપણે ઓર્નામેન્ટલ તરીકે કેમ કરતા નથી. દિલ્હીમાં અમે ખૂબ જ જોયેલા હતા અને એના પ્લાસ્ટિક ફ્લાવર તરીકે અમે એને ઓળખતા હતા. એટલે એક હતી. પછી ડીપકેડી જે જંગલી ડુંગળીની વાત કરી એ લીલિયસી ફેમિલીનું છે. એટલે ખરેખર એ માટે તમારે શું કરવાની જરૂર હતી કે જે સીડ મળતા હોય ગમે ત્યારે જ તમે એને સીડ લઈ લો. સીડ લઈ એકાદી બ્રાઉન પેપર બેગની અંદર પેક કરી અને એક બીજી ડબ્બીમાં રાખી અને તમે જો ફ્રીજની અંદર નીચેના ખાનામાં રાખશો તો અહીંયા 11 કે 12 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય તો તમારું સીડ સારી રીતે જળવાઈ રહે છે. લીલિયસી ફેમિલીમાં આ રીતે થતું હોય છે. મેં આનો અખતરો કરેલો. અમારા અહીંયા ધડુકભાઈ છે એ આપણે એક લીલિયસી ફેમિલીના પ્લાન્ટ ઉપર કામ કરતા હતા. આપણે શું ઝેરી આપણે કંદ થાય છે ના હું ભૂલી ગયો. ફ્લાવર સારો ચોમાસાની અંદર થતો હોય છે. તો મેં એને મારી પાસે સીડ રાખીને મેં એને રાખેલા અને કીધેલું મેં કીધું આ તમે સીડ વાવી દો. મારી પાસે છે એને 92% જર્મિનેશન મળ્યું હતું. અને આમનામ એ સ્ટોરમાં સીડ કરતા હતા 1 થી 2% સીડનું જર્મિનેશન એને મળતું નહોતું. એટલે એ રીતે પણ જો કોઈ પણ રીતે સીડની અંદર તમે ખાસ સ્ટડી કરો અથવા સીડનું કોઈ પણ વસ્તુ તમે જાણો અને આ રીતે તમે જાળવી રાખો તો એક થઈ શકે એવું હતું. અને બીજી ખાસ સીડની અંદર બાબત એ કહું કે જે સીડ તમે જ્યાંથી લ્યો એ આજુબાજુની તમે જમીન લઈ લો અને એ જ જમીનની અંદર તમે એનો થોડું પાણીનો પીએચ જાળવી અને એ રીતે તમે અહીંયા લેબમાં ગમે ત્યાં તમે જે નેટ હાઉસમાં કરશો પ્લાન્ટ તો ચોક્કસ સીડનું જર્મિનેશન થતું હોય. કારણ કે એ એની જમીન છે એના માટે ખૂબ જ અગત્યની હોય છે. અને આ વસ્તુ હું કોલ્હાપુરની અંદર એક મારા મિત્ર હતા અને આમ સારામાં સારા બ્રીડર હતા એની પાસેથી હું શીખ્યો હતો. એટલે એ રીતે કરવાની જરૂર હતી. પછી કોમિફોરા સ્ટોક્સિયાના એની જે ડાળીઓ થાય છે ને ખરેખર એ બરસેરાને મળતી છે. એટલે તમે જો એને ડાળી તોડીને જોશો તો એમાં સુગંધ વધુ આવવી જોઈએ. જે રીતે બરસેરામાં આવે છે એ રીતે તમને એને થવું જોઈએ. એટલે આમ તો બંનેની ફેમિલી સરખી જ છે. એટલે એક એ પણ તમારે ખાસ એની જાળવવાની જરૂર હતી. બીજી ખાસ મારી વિનંતી હતી જોશી સાહેબને કે દરેક તમારી પાસે જે કાંઈ તમે સ્લાઇડની અંદર હોય તેમાં ફ્લાવરમાં ફેમિલી ખાસ લખો. ફેમિલી લખવાથી મોટા ભાગનાને થોડો ઘણો આઈડિયા એનો આવી શકે અને એ ફેમિલી ઉપરથી ને તમે જો થોડું ઘણું તમે એને વિચારો તો આખી પ્લાન્ટની થોડીક ઇકોલોજી અને તમારે ભવિષ્યમાં રિસ્ટોર કરવી હોય તો ખૂબ જ સારી રીતે કરી શકો. આ રીતે મેં જુનાગઢની અંદર હતા ત્યારે અમે જે ગીરના આખા જે બધા ટ્રીઝ હતા ને 120 ટ્રીઝ જે રેર કહેવાતા એની બધી આખી નર્સરી બનાવીને સીડ અમે બનાવ્યા હતા. વડલાના સીડ કોઈ જર્મિનેટ નહોતા કરી શકતા ને સારી રીતે નહોતું થતું તો અમે એના માટે આખી સોઇલ સોલરાઇઝ કરી અને આખી રિસ્ટોર કરી અને એની અંદર અમે સીડ વાવી અને આખી એને જર્મિનેટ કરાવીને આગળ લઈ જતા હતા. તો ખરેખર થોડું ઘણું આ બાબતમાં ક્યાંય પણ કામ થાય અથવા ખ્યાલ પડે તો તમને આની અંદર બહુ ઇઝીલી આપણે એને મલ્ટીપ્લાયની વસ્તુ કરી શકે. અને જે તે પ્લાન્ટની જે આજુબાજુની ઇકોલોજી હોય એ પ્રમાણે થોડુંક જુઓ અને ત્યાંની જમીન હોય તો ચોક્કસ આપણને આની અંદર સફળતા મળી શકે. ખૂબ જ સરસ મજાની ટોક આપી અને ખાસ કરીને પ્રેઝન્ટેશનનું જે મટીરિયલ હતું ખૂબ જ સારી રીતે સાહેબે બનાવ્યું અને અભ્યાસો છે અને ફરીથી પણ આપણને આ વસ્તુનો લાભ મળશે એ સાથે મારી કોમેન્ટ પૂરી કરું. આભાર. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ, સરસ પૂરક માહિતી આપી. હવે શ્રી કિશનભાઈ પ્રજાપતિ કંઈક કહેવા માંગે છે. બોલો કિશનભાઈ પ્રજાપતિ. હેલો. હા બોલો બોલો. અરે હા સાહેબ, આમાં આપણે આજના જે પ્રેઝન્ટેશનમાં સાહેબે કીધું એમાં ઓલ ઓવર કવર થઈ જ ગયું છે. એક બે સ્પીસીસ ઉપર હું થોડીક એડિશનલ કમેન્ટ કરીશ. સેરોપેજિયાની આપણે વાત કરી એમાં આપણાને ખ્યાલ છે કે એના લીફમાં ઘણું બધું વેરિએશન જોવા મળે છે. મેં પણ ફિલ્ડમાં ઘણા બધા પ્લેસ ઉપર એને ઓબ્ઝર્વ કર્યું છે. અમુક લિટરેચરમાં જોયું ને તો દાખલા તરીકે ભંડારી સાહેબનો ફ્લોરા છે એમાં સેરોપેજિયા બલ્બોઝા જ ટ્રીટ કરેલું છે. બંને આકૃતિ આપેલી છે સાહેબે દોરીને એમાં. પણ હમણાં જે કરંટ જે ઇન્ડિયાની સેરોપેજિયા આખી રિવાઇઝ કરી SR યાદવ સાહેબે એમાં એને વેરાયટીમાં કેટેગરાઇઝ કરેલું છે. સેરોપેજિયા બલ્બોઝા વેરાયટી લુસી કરીને છે. અને બીજી સ્પીસીસ સાહેબે કીધી કે
આપણે સ્ક્વીન ફૂરથિયા એમાં સ્ટીલ હજી આઈડેન્ટિફિકેશનમાં પ્રોબ્લેમ થાય છે. એક આપણે સ્ક્વીન ફૂરથિયા પેપેલિનોઝા છે એ 100% આઈડેન્ટિફાઈડ છે. સાહેબ એના હેબિટાટની બહુ સારી એવી ડિટેલ આપી. પણ જે બીજી સ્પીસીસમાં જે ક્વેશ્ચન માર્ક હતો એ હજી ક્વેશ્ચન માર્ક છે. છેલ્લા 2 વર્ષ ત્યાં હું પણ એના આઈડેન્ટિફિકેશનમાં ટ્રાય કરું છું, પણ હજી સચોટ આઈડેન્ટિફિકેશન એમાં થયું નથી, કારણ કે એના ઇન્ડિવિજ્યુઅલ મળતા નથી એટલા જલ્દી. એના હેબિટાટમાં પણ થોડું કન્ફ્યુઝન છે. એક પીએચડી થીસીસ છે MS યુનિવર્સિટીથી જ, એમાં મે બી એમાં થોડી ઘણી ડિટેલ લખેલી છે, પણ તોય સ્ટીલ હજી ફિલ્ડમાં પ્લાન્ટ તો કલેક્ટ થયો જ નથી. બસ આ 2 પ્લાન્ટને લઈને મારી ખાસ કમેન્ટ હતી. સરસ you. સરસ સરસ, આભાર. હવે આમાં ક્લિયોમ વાહલિયાના અને બીજી એક ક્લિયોમ બ્રેકી કાર્પા. હા સાહેબ, હા, સેમ. એમાં એવું છે કે આપણે ક્લિયોમ બ્રાચિયા કાર્પા છે ને, એ લગભગ અપડેટેડ કરેક્ટ નેમ છે. એ સૌરાષ્ટ્રમાંથી ને ન્યૂ રેકેટનું એક JETB માં આર્ટિકલ મેં વાંચેલું હતું. અને સેમ પ્લાન્ટ કચ્છમાં પણ જેમ સાહેબે હેબિટાટ કીધું એવા જ હેબિટાટમાં જોવા મળે છે. એનું બરાબર. પણ લાસ્ટ યર કલેક્શન કરેલું હતું એનું. કનુભા જાડેજાએ મને ફોટોગ્રાફ મોકલ્યા એટલે મેં પોઈન્ટ, હા, આઈડેન્ટિફાઈ હા. કર્યું. છે એ સાઈડ છે ખડીરમાં, ને સાહેબે કીધું ને કે જે રણ વિસ્તારનો જે પટ્ટો છે ને, એમાં એ ક્યાંક ને ક્યાંક મળી જ જાય છે. મેં પણ સાહેબ જોડે જ કલેક્ટ કરી લીધી પહેલી વાર રણ વિસ્તારમાં. બરાબર છે. અને ગ્લોસોનેમા વેરિયન્સ, એને ખીરોડી કહે છે. એના ફ્રૂટ હા ખવાતા હોય છે. એના પણ કેટલીક વાર ફોટોગ્રાફ ગ્રુપમાં આવતા હોય છે. સેરિક કોસ્ટમાં પોસીફ્લોરમ કારવાસ, એ તો સૌરાષ્ટ્રમાં પણ નોંધાયેલું છે. કારવાસ કે છે, માત્રાવેલી કે છે, જગતરો કે છે, આવા બધા અલગ અલગ સ્થાનિક નામ છે. નોર્થ ગુજરાતમાં પણ સાહેબ એના છૂટાછવાયા ડિસ્ટ્રીબ્યુશન થોડા ઘણા જોવા મળે જરા, પણ સૌથી વધારે તો જેમ કીધું એમ કે કચ્છમાં આપણે જોવા મળ્યા છે. બાકી નોર્થ ગુજરાતમાં પણ 1-2 જગ્યાએ જોવેલો છે એ સેમ પ્લાન્ટ. બરાબર છે. અને જે સ્લેવિન ફર્થિયા પેપિલિયોનેશિયા, એને હા હા સનેપાત કહે છે. એ પણ ફોટોગ્રાફ ગ્રુપમાં અગાઉ આવી ગયા હતા. right. અને બાકી પેવોનિયા સિરેટોકાર્પા, એ માલવેસીનો પ્લાન્ટ છે. ખાટુમડો કહે છે, એને ખાટી સાસ પણ કહે છે. એ પણ બરડા ડુંગરમાં નોંધાયેલ છે. અને સેન્ડ્રા ઇન્કાના, એ પણ કદાચ માલવેસીનો જ પ્લાન્ટ લાગે છે. હા સાહેબ, માલવેસીનો જ છે સેન્ટા ઇન્કાના. બરાબર છે. ઓકે, સરસ સરસ, આભાર. હવે સબીરભાઈ રાયમાં કંઈક હા સાહેબ, ઔષધિ પ્રયોગો વિશે માત્રાવલી કંઈક સર શેર. જે તમે કીધી ને માત્રાવલી, ઈ અમે અહીંયા દીવમાં હું ને અશોકભાઈ કોરાટ અને રમેશભાઈ જરિયા ગયા હતા. ત્યાં આખા આમ જે એનો કિનારો જે છે ને, આખો પટ્ટો, ત્યાં આમ બહુ ક્વોન્ટિટીમાં ઈ આપણને મળી જતી. માત્રાવલીની વાત કરીએ. બરાબર છે. નાગવા બીચ ગુજરાત. છે ને, જે એનો દીવનો નાગવા બીચ લાસ્ટમાં, હા હા, બરાબર ત્યાં છે. ઈ આખા પટ્ટા ઉપર તમે આમ જોઈએ એટલી ક્વોન્ટિટીમાં મળી જાય. ને ઘણા વૈદો વાપરે છે એને. જ્યાં સોફ્ટ ટ્યુમર હોય ને, ત્યાં એનો ઉપયોગ એમ કે છે કે સારું છે, સોફ્ટ ટ્યુમરની અંદર. બરાબર છે. રાયમા સાહેબ, તમે લેટ થોડા જોઈન થયા. હું યાદ કરાયા હતા તમને કે અમુક વનસ્પતિ હું જે બોલું છું એમાં કઈ મેડિસિનલ પ્રોપર્ટી તમે જો પ્રેક્ટિસમાં લાવ્યા હોય તો એ જણાવો એમ. પણ તમે થોડા સોરી લેટ સર, આજ રવિવાર હતો, છોકરા સાથે ફરવા નીકળી ના ગયા. ના ના, બરોબર બરોબર. પણ એ સનેપાત થોડીક વિશે, પૂરક માહિતી. હા, સનેપાતના કઈ પ્રયોગ જાણતા હોય તો કહો. સનેપાત જે છે ને સર, અત્યારે છે તો રેરમાં, પણ છતાં એક વસ્તુ કહું કે એ બેસ્ટમાં બેસ્ટ ગર્ભધારણ માટે સૌથી સારામાં સારો પ્લાન્ટ હોય તો સનેપાત છે. કચ્છમાં જૂની જે દાયાણી હતું ને, ઈ એને ગર્ભધારણમાં ઉપયોગ કરતી હતી એમ. એમ કેવાય છે કે પેલા ત્યાંથી ચીનથી મંગાવતા હતા લોકો, પણ હવે જે હોય XYZ, પણ જૂની જે દાયાણી હતી એનો એ ગર્ભધારણ માટે સૌથી બેસ્ટ પ્લાન્ટ છે એમ. સમીરભાઈ, એફિડ્રાની પણ મેં વાત કરી હતી, તમે આવે એના પહેલા. એફિડ્રા ફોલિયાટા, ફોગવેલ, એના ઉપયોગ વિશે કઈ હોય તમને માહિતી? એફિડ્રા સર હું વાપરું છું. હા અમે મંગાવીએ છીએ તો થોડીક પેન્સિલ જેવી હોય છે એફેડ્રા. હા હા. તો ઈ આમાં શ્વાસને લગતી બીમારીમાં સર બહુ બેસ્ટ કામ કરે. દમ શ્વાસ હોય ને, એમાં હું પોતે કેપ્સ્યુલ ફોર્મમાં વાપરીએ છીએ. એની સાથે 1-2 ઇન્ગ્રીડિયન્ટ જોડીએ છીએ. હવે અહીંયા કહેવાય એવું નથી,
પણ બરોબર છે. બહુ ફાઇન રિઝલ્ટ છે. બરાબર, પણ સરસ જેટલી સરસ. દુર્લભ છે ને આમાં હું છે સમીરભાઈ, હું એ ખાલી મેસેજ આપવા માંગતો હતો આપણા જે બધા વનસ્પતિ પ્રેમી છે બરોબર ને, કે દુર્લભ જે જાતો જે છે એનો મતલબ શું થયો? આમ તો કુદરતી રીતે પણ કદાચ ઓછી થઈ જશે, પણ આપણા વૈદ કે આપણા જે પૂર્વજો એનો કદાચ વધારે પણ ઉપયોગ કરતા હશે સાહેબ. મીઠો ગુગર છે ને સામે આપણું ઉદાહરણ છે કચ્છમાં, કે પહેલા મીઠો ગુગર ખૂબ હતો કચ્છમાં, પણ ધીમે ધીમે દુર્લભ થયો. કદાચ કુદરતી પણ હશે, આપણે એમ નથી કહેતા, પણ એનો ઉપયોગ એટલો બધો થયો હશે કદાચ સબીરભાઈ, કે એ દરેક લોકો સુધી પહોંચી ગયું છે એ વસ્તુ, અને કદાચ એના કારણે પણ એનું બિયારણ આ બધું દુર્લભ થયું હશે, બરોબર. એટલે જે દુર્લભ થઈ છે એ કુદરતી રીતે પણ હોય ને કદાચ મનુષ્ય પ્રેરિત પણ હોય સબીરભાઈ. એટલે એને આપણે એ રીતે કદાચ બચાવવામાં લઈ જાય, જેટલી પણ દુર્લભ છે કચ્છની, હજી બીજી 35 વનસ્પતિ બાકી રાખી છે, તો જે બરાબર. 70 વનસ્પતિ જે દુર્લભ. ના, હા, બીજા ભાગમાં લઈશું આપણે. હા. કિશનભાઈ કંઈક કહેવા માંગે છે. કિશનભાઈ પ્રજાપતિ, બોલો. નહીં સર, મારી સર આવી ગઈ કમેન્ટ સર. બીજા કોઈ કે હાથ ઉપર કર્યો તો હમણાં? હા, બરાબર, ઓકે ઓકે. ના, હાથ તમારો ઊંચો હતો હા એટલે. હા સાહેબ. હા હા. વણપરિયા સાહેબે હાથ કર્યો. વણપરિયા સાહેબ હાથ ઊંચો કર્યો છે. બોલો વણપરિયા સાહેબ. વણપરિયા સાહેબ કંઈક કનુભા જાડેજા સાહેબ, કનુભા જાડેજા સાહેબ, બે શબ્દો કહો. કનુભા જાડેજા સાહેબ. હાજી સાહેબ, આજે હું સુરત ખાતે આપણા જે વૈદોનું સંમેલન છે એમાં જોડાયેલો છું, હા, અને અહીંયા છતાં પણ નેટનો થોડો પ્રોબ્લેમ છે. કચ્છની રેર વનસ્પતિઓ છે એટલે બે શબ્દો કંઈક કહો. પંકજભાઈ હા જોશી સાહેબનું વક્તવ્ય વિશે કંઈક કહો. હાજી, બહુ સારું વક્તવ્ય આપ્યું સાહેબે, અને એનું જે પ્રેઝન્ટેશન હતું ઈ પણ બહુ સરસ હતું. જોકે હવે હું પાછળથી જોડાણો છું, અને નેટનો થોડોક અહીંયા પ્રોબ્લેમ છે, એટલે પૂરો નથી હું માણી શક્યો. સરસ, ભાવિનભાઈએ મને કીધું આજે જોડાવા માટે, અને ખરેખર મજા આવી, અને મને 2-3 વખત યાદ કર્યો, એ માટે આભાર. વાહ વાહ વાહ, સરસ. તમને એટલે તો જોડાવાનું કીધું તું સાહેબ. અને આજે બીજા જો એક વિવેકભાઈ ચૌહાણ નથી, એ પણ બહુ એક્ટિવ ને સરસ હોય છે. હાજી. પછી આપણા નિકુંજભાઈ ત્રિપાઠી નથી, એ બધા નેક્સ્ટ ટાઈમ છે ને પંકજભાઈ બધાને વ્યક્તિગત યાદ કરીને જોડવા છે. એ બધાને વ્યક્તિગત કિશન પણ કીધેલું છે ભાવિનભાઈ, પણ હા કદાચ હા ભૂલી ગયા છે, રવિવાર છે ને એના કારણે. મેં રવિવાર એટલા હા માટે પસંદ કર્યો કે બધા કદાચ વ્યવસ્થિત ટાઈમ આપી શકે એટલા માટે. જી જી બરાબર જી. બરાબર, હવે સરસ સરસ. મહેશભાઈ બીજું ત્રિવેદી સાહેબ છે ને, એ કચ્છમાં ફરજ બજાવી ચુક્યા છે એ બહુ હા, સારા ત્રિવેદી સાહેબ સોદા છે, ઉપર. મહેશ સાહેબ એટલે છે, ત્રિવેદી સાહેબ હાજર છે, આપણે એમને પાસે 2 શબ્દ હા, સાંભળીએ. ત્રિવેદી સાહેબ કંઈક બોલો. ત્રિવેદી સાહેબ, અવાજ સંભળાવો સાહેબ. નમસ્કાર પંકજભાઈ, કેમ છો? નમસ્તે સાહેબ, નમસ્તે. હા, ભાવિનભાઈ, મિત્ર સાહેબ, મેં ને પંકજભાઈ ઘણું હારે કામ કર્યું. અમે વચ્ચે હું રિસર્ચમાં હતો ને ત્યારે પ્રયત્ન પણ એવો કરતા હતા કે આખું બધું ઘણું બધું કામ કરીએ, પણ હવે જી સાહેબ. થોડું મારું બધી બદલીઓ થયા કરીને થોડું જોશી સાહેબ પણ આમથી આમ બદલાયા 2-3 વખત, એટલે એમાં થોડુંક કામ રહી ગયું. પણ છતાં અમે બે સાથે ભેગા મળીને ઘણો પ્રયત્ન કર્યો હતો. પંકજભાઈ, ખૂબ મજા આવી, ખૂબ સરસ પ્રેઝન્ટેશન હતું, અને હજી આપણે ભવિષ્યમાં સાથે રહીને કંઈક જે પણ પોઝિટિવ હશે કરીશું. આભાર. હા ખૂબ સાહેબ, ખૂબ હા સાહેબ. આભાર. સરસ, આભાર આભાર આભાર. ડોક્ટર પંકજભાઈ જોશી સાહેબનો આભાર, ડોક્ટર ધ્રુજ સાહેબનો આભાર, ડોક્ટર ધ્રુજ સાહેબ, પછી મહેશભાઈ ત્રિવેદી સાહેબ અને કિશનભાઈ પ્રજાપતિનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ 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 વક્તવ્ય રહ્યું. આભાર. હા, કનુભાઈ બોલો આપ. બસ કનુભાઈ હવે વણપરી સાહેબ બને ને. હવે વણપરિયા સાહેબ હાથ ઊંચો કર્યો છે. વણપરિયા સાહેબ કંઈક હવે એમાં ગયા વખતે એવું થયું કે કે બીજું બટન દબાવ્યું તો અવાજ નહીં આવ્યો. હવે રાયના સાહેબે જે વાત કરી ખીપ એટલે કે આપણી સોમવેલની સાંઢિયાવેલની, એનો અમે બી દમમાં અને ખાસ કરીને આ કોરોનામાં ઉપયોગ કરેલો, અને મારે ઘેરે આ વર્ષે જ ખલાસ થઈ ગઈ, મૂરી ગઈ, અને મોટી હતી ખૂબ જ ખાસા પ્રમાણમાં, નીચેના માળે જતી હતી. અને એવી જ એક બીજી છે, અને કેન્સરમાં પણ ઉપયોગ થાય છે. પણ એને બીજી એક વનસ્પતિ છે ખીપ કરીને કચ્છમાં થાય છે, અને એ ખાસી કેન્સરમાં ઉપયોગી છે. એટલે
થોડુંક રાયના સાહેબે કહેતા કહેતા બંધ થઈ ગયા, પણ એનો ઉપયોગ કેન્સરમાં પણ અમે કરીએ છીએ અને સારો એફિડનો ઉપયોગ થાય છે. શ્વાસમાં તો અમે કાચી પણ આપીએ, કોઈનો કફ આવી ગયો હોય, ગળુમાં ખુલતું ન હોય તો કાચી, અને એક થોડી નુકસાનકારક છે એટલે અડધા ઇંચથી વધારે નહીં આપવાની. ધન્યવાદ. ના આપણે આ થોડા ભયસ્થાનો છે એટલે પંકજભાઈ કીધું એમ, અને જે દુર્લભ થઈ ગયેલી છે, ખૂબ જે ઓછી થયેલી છે, એના ઉપયોગ આપણે ન ચર્ચીએ તો વધારે સારું રહે. એ પોલિસી સાથે હું સંમત છું. ભાઈ સાર્કોસ્ટેમામાં એવું થયેલું કે એક જગ્યાએ સાર્કોસ્ટેમા જે છે ને એ ટ્રક ભરાય એટલી હતી. તો અમારા કચ્છના જ એક મારા સારા મિત્ર છે, તો અમે જોવા ગયા તો ઘણી બધી સારી રીતે 12 મહિના રહીને મેં કીધેલું, મેં તો મહેરબાની કરીને આ જગ્યા કોઈને બતાવતા નહીં. જી પછી ભાઈ બિચારા આમ બોરા પ્રકૃતિના છે, એને જગ્યા બતાવી દીધી, કોઈક આવ્યા હતા બારેથી. પછી નેક્સ્ટ જયારે અમને થોડી ખપતી હતી ને જોવા ગયા ને તો બિલકુલ કાંઈ નહીં, સુપડા સાફ હતો. એટલે આનો આપણે ઉપયોગ જે તમે જાણો છો એટલા સુધી મર્યાદિત રાખો ને, બીજું શું કામ આપણે એને કરીએ. હા, એક અંગત તમારા જે છે ગ્રુપના, એની પાસે થોડી ઘણી કદાચ વાતચીત તમે કરો તો વાત જુદી છે. જાહેર મંચ ઉપર ના લઈ આવીએ. કનુભા, આપ કહો, આપ શું કહેવા માંગો છો?